જોય ઓફ યુથ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો, આ સરસ મજાનું સ્નેહ મિલનનું આયોજન નવા વર્ષમાં સાથે મળી નવા વર્ષની નવી યાદો, એક નવી ઉર્જા સાથે બધી નવી યાદો તાજી કરીએ એનું આ ભીમસિંહભાઈએ અને સમરજીના ગાઈડન્સ હેઠળ આ સરસ મજાનું આયોજન આમ જોઈએ તો સહજ રીતે થયું. આજે આપણે સવારનું સેશન ખૂબ સરસ રીતે તપોવનમાં માણ્યું અને એમ કહેવાય કે આપણે સમરજીને, પ્રીતભાઈ ખંડોરને, મનસુખભાઈ વસોયાને, મુળુભાઈ બેરા સાહેબને આપણે ખૂબ સરસ રીતે માણ્યા છીએ. આપણું આ દ્વિતીય સેશન શરૂ કરીએ. આપણે 3 વખત ઓમકારનાદથી દ્વિતીય સેશન છે એ શરૂ કરીશું. તો આપ સૌ મારી સાથે ઓમકારનાદમાં આપ સૌ જોડાશો. પ્રાણાયામ, એક સાથે ઓમકારનાદ. ઓ નમસ્તે, ગુડ આફ્ટરનૂન. આપણે આ દ્વિતીય સેશનમાં આપણી વચ્ચે ઉપસ્થિત વંદનીય પૂજનીય સમરસુદ પ્રજ્ઞજી, સુરતથી આપણી વચ્ચે પધારેલ એવા પ્રીતભાઈ ખંડોર, બિઝનેસમેન અને એન્ટરપ્રિન્યોર એવા LD કનારા સાહેબ, આ સંસ્થામાં ભૂતપૂર્વ આચાર્ય તરીકે કામગીરી ભજવી છે એવા તમામ આચાર્યશ્રીઓ, આ શાળાના ભૂતપૂર્વ શિક્ષકો, ભાઈઓ અને બહેનો, આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અત્યારે ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી તરીકે છે, આ સંસ્થાના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, ગવર્મેન્ટ જોબમાં છે, કૃષિવાડી સાથે છે, એન્જિનિયરિંગ સાથે છે. તો આપ સૌનું યુથ ઓફ એજ્યુકેશનમાં દ્વિતીય સેશનમાં ફરી આપનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. બપોર પછી સેશનમાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ માટે તમારા માટે એક વખત જોરદાર તાલિયા થઈ જાય. આપણી સંસ્થાની પરંપરા મુજબ આપણી વચ્ચે આજે દ્વિતીય સેશનમાં LD કનારા સાહેબ છે, તો હું અશોકભાઈને વિનંતી કરીશ કે એમને ખાદીનો રૂમાલ અને બ્રહ્માંડ ટોક પુસ્તકથી એમનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. થેન્ક યુ સો મચ. આપણે ભોજન બાદ સ્કૂલ દર્શન કરેલું. સ્કૂલમાં જ્યારે તમે અભ્યાસ કરતા હતા ત્યારે સ્કૂલની સ્થિતિ અને આજે સ્કૂલના બાળકો કયા લેવલનો અભ્યાસ ટૂંકમાં મેળવી રહ્યા છે અથવા તો જે સુવિધાઓ મેળવી રહ્યા છો એની આપણે થોડી ઝાંખી છે એ સંસ્થામાં કરેલી. આજે સંસ્થા એક વટોવૃક્ષ તરફ જઈ રહી છે. આમ જોઈએ તો વટોવૃક્ષ બની ગઈ કહેવાય. અને એક પ્રવૃત્તિ આપણે હતી, પણ હવે સમય થોડો આપણો વયો ગયો છે, પ્રવૃત્તિ આપણે નથી કરતા. પરંતુ સ્કૂલ પરિચય, આમ જનરલી તમે ક્યાંક ને ક્યાંક સંસ્થાથી વાકેફ છો, પણ છતાંય ઘણા બધા આમાં વિદ્યાર્થીઓ છે, ઘણાને પાછી આપણે શું કહેવાય સ્મૃતિઓ તાજી કરીએ. તો સંસ્થામાં કાર્યરત એવા શિક્ષિકા બહેન સોનલબેનને હું વિનંતી કરું કે આવો અને સ્કૂલ પરિચય થોડો કરાવો. સોનલબેન. શ્રમણ શ્રી શ્રુત પ્રજ્ઞાજી, જેમના ચરણોમાં કોટી કોટી વંદન. એમની સાથે લાઈફ કોચ એવા પ્રીતભાઈ, શાળાના નિયામક ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ કરમુર, માનનીય કનારા સરશ્રી, સાથોસાથ અમારા જે પૂર્વ આચાર્ય ડૉક્ટર ખુશાલભાઈ સેલુ, એમની સાથે માધ્યમિક આચાર્ય સાગરભાઈ જોશી, પ્રાથમિક આચાર્ય દક્ષાબેન ભારવાડિયા, પૂર્વ અહીંયા જે સંસ્થાની અંદર પૂર્વ કર્મચારીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અત્યારે જે આ શાળાની સંસ્થામાં કાર્યરત છે એવા તમામ કાર્યકરોનું હું આ અંગે બીજા સેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, આપ સર્વને આવકારું છું.
સૌપ્રથમ તો સંસ્થાનો ખૂબ ખૂબ આભાર કે આ તકે મને શાળા પરિચય કરાવવાનો અવસર મળ્યો છે. હું ગોજિયા સોનલ ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, આવકારું છું. કહેવાય કે દરેક મહાન સંસ્થાની પાછળ એક સ્વપ્ન, એક વિચાર અને એક દ્રષ્ટિ છુપાયેલી હોય છે. એ જ દ્રષ્ટિ સાથે 2 ફેબ્રુઆરી 2003ના રોજ જન્મ લીધો એક એવી શાળા પુરુષાર્થ વિદ્યાનિકેતને કે જે આ શાળા સ્થાપવાનો અવસર જેમને મળ્યો છે. માત્ર 2 જ રૂમ અને એ પણ ભાડાના, એમાં અમારા જે માનનીય એવા આદરણીય ભીમસિંહભાઈ કરમુર કે જેમણે પટ્ટાવાળા, ડ્રાઈવર, સફાઈ કર્મચારી, પ્રિન્સિપાલ, સંચાલક, માર્ગદર્શન આપનાર એવા શ્રી ભીમસિંહભાઈ કરમુર કે જેઓએ શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નહીં પણ જીવન જીવવાની કળા બનાવી છે. પુરુષાર્થ એ સ્વયં તપ છે. આ તપોભૂમિમાં જે લોકોએ તન મનથી તપસ્યા કરી છે તેના પરિણામે આજે ખરેખર પુરુષાર્થ છે એ વિદ્યાધામ બની ચૂક્યું છે. પુરુષાર્થમાં શિક્ષણ એ માત્ર વિષય નથી, એ તો ઉત્તમ ઉત્સવ છે જ્યાં શીખવા સાથે જીવવાની મજા છે. અભ્યાસ સાથે વ્યક્તિના જીવનનું ઘડતર એ મુખ્ય ધ્યેય રહેલું છે. અહીંના શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી પણ બાળકોના સપનાને વાંચે છે, એમને માર્ગ બતાવે છે અને એ માર્ગ ઉપર એમને ઉડાન ભરતા શીખવે છે. આ પુરુષાર્થ કે જે આવતી 2 ફેબ્રુઆરીના રોજ 23 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આ 23 વર્ષની વચ્ચે આવેલા જે અમુક માઇલસ્ટોન છે હું તમને જણાવું તો પ્રથમ એ છે કે આ સંસ્થાએ થોડીક જ જગ્યા લઈ અને એક મોટું બિલ્ડિંગ ઊભું કર્યું છે. બિલ્ડિંગ એવું છે કે સવારે જે સ્કૂલ બને છે એ જ હોલ છે, એ જ રૂમ છે એ રાત્રિના વિદ્યાર્થીઓનું રહેવાની હોસ્ટેલ બને છે. અને એમાંથી ભણેલા વિદ્યાર્થીઓ આજે ઘણા સફળતાના શિખરો પસાર કરી અને અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓ આજે અહીંયા ઉપસ્થિત છે. જે વિદ્યાર્થીઓએ ઓછા ખર્ચની અંદર અભ્યાસ લીધેલો છે, થોડું ઘણું બધું સહન કરી માત્ર 2 રૂમથી શરૂઆત કરીને આજે ભવ્ય બિલ્ડિંગનું આયોજન આખું ઊભું કર્યું છે. એમાંથી તમે પણ આજે અહીંયા હાજર છો. આ તકે પણ હું ફરી વખત તમારી નોંધ લઉં છું અને આભાર માનું છું. એમની સાથે હંમેશા સેવાભાવ સાથે જોડાયેલી આ સંસ્થા સદભાવના વિદ્યાવિહાર નામની યોજના શરૂ કરી અને સૌપ્રથમ 50 વિદ્યાર્થીઓને કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર શિક્ષણ છે એમને અર્પણ કર્યું છે. અને અત્યારે આજની તકમાં પણ કુલ 168 દીકરીઓ છે હોસ્ટેલમાં રહી અને ફ્રી શિક્ષણ એમને પણ અર્પણ કરવામાં આવે છે. 23 વર્ષની સફર દરમિયાન આ સંસ્થાના બાળકો માત્ર તાલુકા અને જિલ્લામાં જ નહીં પણ ઇન્ટરનેશનલ સુધી પણ પહોંચેલા છે, જેમનું ઉત્તમ ઉદાહરણ આપ સર્વમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સામેલ છે. અને એની સાથોસાથ છે આ સંસ્થા છે એક નવો માહોલ બનાવે છે જેમાં શિક્ષણ હોય, રમતગમત હોય, સંગીત ક્ષેત્ર હોય, સામાજિક હોય, વ્યવસાયલક્ષી હોય, તમામ માહોલ ઊભા કરી અને વિદ્યાર્થીએ જે રીતે પોતાની રીતે અંદર જે કળા રહેલી છે એ કળાને બહાર કાઢવામાં આ સંસ્થા છે એ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું કરે છે. સાથોસાથ જણાવું તો આ સંસ્થાનું માખણ સ્વરૂપ, જેમાં આપણને છાશને મથી અને મીઠું માખણ મળે છે, એમ ઘણો બધો પુરુષાર્થ કરી અને છેલ્લે આપણે એક સારું ફળ મળે છે. એવી રીતે આ સંસ્થાએ માખણ સ્વરૂપે ભવ્ય તપોવનનું નિર્માણ કર્યું છે. જે સવારનો જે આપણો પ્રોગ્રામ હતો જે આપણે નિહાળ્યું તે ભવ્ય તપોવનનું નિર્માણ આ સંસ્થાના પુરુષાર્થથી થયેલું છે. આ સંસ્થા સાથે 500થી પણ વધારે સારા કેળવણીકારો, એજ્યુકેટેડ લોકો જોડાયેલા છે, જેમનું સીધું માર્ગદર્શન છે વિદ્યાર્થીઓ ઉપર થાય છે. કહેવાય છે કે જ્યાં પુરુષાર્થ અટકે ત્યાં સમણજી છે હંમેશા માટે પ્રગટ થાય છે. તો શાળાનું પીઠબળ પૂરું પાડનાર એવા અમારા રાહબર છે આધ્યાત્મક વેદ સમણ શ્રી શુદ્ધપ્રજ્ઞજી કે જે સંસ્થાને ક્યારેય અટકવા ન દીધી અને સંસ્થામાં જોડાય એમનું અમારું જે પૂરું બળ છે એમની પાસેથી અમને મળે છે. વાત કરું સંસ્થાના એવોર્ડની તો પૂજ્ય ભાઈશ્રીના હસ્તે સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ આ સંસ્થાને અર્પણ કરેલો છે. પ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનજીના હસ્તે હિરવી બિરાદરી ગૌરી પુરસ્કાર પણ શાળાને સન્માનિત કરવામાં આવેલો છે.
સક્ષમ શાળા પુરસ્કાર 2024-25નો એવોર્ડ પણ આ શાળાને મળેલું છે. ખેલ મહાકુંભની વાત કરું તો જિલ્લામાં પ્રથમ અને તાલુકામાં દ્વિતીય ક્રમાંક મેળવી આ શાળાને ખેલ મહાકુંભની અંદર પણ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલી છે. કચ્છ ખાતે અંજારિયા એવોર્ડથી પણ આ શાળાને સન્માનિત કરવામાં આવેલી છે. આજકાલ અને વીટીવી ન્યૂઝ દ્વારા શ્રેષ્ઠ શાળા એવોર્ડ પણ આ શાળાને અર્પણ કરવામાં આવેલો છે. એમની સાથે 15મી ઓગસ્ટમાં શ્રેષ્ઠ કેળવણીકાર અને મુળુભાઈના વરદ હસ્તે આ શાળાને શ્રેષ્ઠ કાર્ય કરવાના અંગે એવોર્ડ અર્પણ કરવામાં આવેલો છે. રાજ્યપાલના વરદ હસ્તે પર્યાવરણ અને કેળવણી ક્ષેત્રે ઉમદા કાર્ય કરવા બદલ પણ શાળાને પુરસ્કાર કરવામાં આવેલું છે. આ પુરુષાર્થ એ એવી શાળા છે જ્યાં સંસ્કાર એ પ્રથમ પાઠ છે અને પુરુષાર્થ એ જીવનનો માર્ગ છે. આજ આ સંસ્થા અનેક સફળ વિદ્યાર્થીઓ અને તેજસ્વી નાગરિકોનો પાયો બની છે. અહીંથી નીકળેલો દરેક વિદ્યાર્થી જીવનનો એક દીપક બને છે અને બધે જ એમનો પ્રકાશ ફેલાવે છે. આ સંસ્થા વિશાળ વટવૃક્ષ બની છે જેના વિદ્યાર્થી તમામ ક્ષેત્રની અંદર આપણે જોઈ રહ્યા છે, જે તમે એમના જીવંત ઉદાહરણ છો આ સંસ્થાના. આજે આ બધા વિદ્યાર્થીઓ અહીં ફરી એ છત હેઠળ છો જ્યાંથી તમે શિક્ષણની સફર શરૂ કરી અને એ જ સ્થાને આજે સ્મૃતિઓ એવી ઊભી ઉઠી છે. ચાલો આ સ્મૃતિને આગળ લઈ જઈએ અને પુરુષાર્થના સંસ્કારને જીવી લઈએ, કારણ કે પુરુષાર્થના વિદ્યાર્થી ક્યારેય ભૂતપૂર્વ નથી. આજે હંમેશને માટે એ પુરુષાર્થના રહે છે. હંમેશને માટે પુરુષાર્થના વિદ્યાર્થીઓ પુરુષાર્થ માટે અભૂતપૂર્વ વિદ્યાર્થી રહે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સોનલબેન. એક પુરુષાર્થની પરિચયની ઝાંખી આપની સમક્ષ રજૂઆત કરી છે કે આજ પુરુષાર્થના બાળકો છે એ જુદા જુદા ક્ષેત્રોમાં તો એક્ટિવ છે જ, પણ હાલ પણ પુરુષાર્થ ધોરણ 10-12ના રિઝલ્ટ ના હોય તો એમાં પણ જિલ્લામાં અવ્વલ હોય છે. લગભગ છેલ્લા સમજી 4 વર્ષથી આપણા જિલ્લામાં A1 ગ્રેડ સૌથી વધારે આપણી સંસ્થાનો હોય છે. તો એ આપણા માટે એક ગૌરવની બાબત છે, એક મોટી ઉપલબ્ધિ છે. અને એમાં ક્યાંક ને ક્યાંક અહીં પધારેલ જે ઉપસ્થિત છે શિક્ષક ભાઈઓ બહેનો છે એમનો ક્યાંક ને ક્યાંક ફાળો ખૂબ રહ્યો છે. હવે વાત આપણે કરીએ થોડી લાઈફ સ્ટોરીની, જેમાં આપણી વચ્ચે જે અત્યારે જુદા જુદા ક્ષેત્રોમાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ છે. તો હું સૌ પ્રથમ બોલાવીશ અજયભાઈ કનારા, જે ક્લાસ 2 ને આઈ થિંક ક્લાસ 2 અધિકારી તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. જય શ્રી કૃષ્ણ. સર્વે ઉપસ્થિત તજે તપસ્વી શ્રી સમણજી, ભીમસિંહ સર, મારી સાથે અભ્યાસ કરનારા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ. આમ તો ક્યારેય પણ આવી રીતે બોલવાનું સ્પીચ આપવાનું થતું નથી, પણ અત્યારે ભીમસિંહ સરનો ખૂબ આગ્રહ હતો કે ભાઈ શરૂઆત તમારાથી કરવાની છે, તમે બહુ જૂના વિદ્યાર્થીઓ છો એટલે તમે તમારી એક લાઈફ સ્ટોરી ઉપર થોડુંક ભાષણ આપજો. એટલે ટોપિક પણ એવો સિલેક્ટ કર્યો છે ભીમસિંહ સરે કે લાઈફ સ્ટોરી. એમ ખરેખર જોઈએ તો હજી અમારી લાઈફ સ્ટોરી બનતી નથી, હજુ જસ્ટ 29 વર્ષ થયા છે, એટલે ખરેખર તો ભીમસિંહ સરની લાઈફ સ્ટોરી બનતી હોય છે. એને ખરેખર અમારે એટલું કશું હોતું નથી, પણ જે કંઈ સ્થળ પર અત્યારે મેં પહોંચ્યો છું તો એ કઈ રીતે ક્યાં અભ્યાસ કર્યો, શું કર્યું, એ બાબતે મારો કંઈ પણ સંઘર્ષ હોય તો એની હું ટૂંકમાં ચર્ચા કરીશ. તો પ્રાથમિક શિક્ષણ મેં એ ધોરણ 4 સુધી મારા મોટા કાલાવડ ગામમાં મેં કર્યું છે, અને બાકી હું 2006 અને 2007માં અહીંયા પુરુષાર્થ સ્કૂલમાં અભ્યાસ કરેલો હતો. 2 વર્ષ અહીંયા કરેલો છે. પછી મેં આગળ જતાં સાયન્સ માટે અમદાવાદ રાજકોટ ગયો હતો. સ્વસ્તિક સ્કૂલમાં મેં અભ્યાસ કરેલો છે. ત્યાર પછી સાયન્સમાં સારો ગ્રેડ આવ્યો એટલે પછી અમદાવાદ નિર્મળ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. એટલે અચાનક એવી પરિસ્થિતિ આવી કે ગામડામાંથી સિટી અને પછી મેગા સિટીમાં જવાનું થયું. એટલે આખો એક કલ્ચરલ ચેન્જ આવી ગયો કે ભાઈ ત્યાંના વિદ્યાર્થીઓનું શું વર્તન, ત્યાંના વિદ્યાર્થીઓ કેવા હોય છે તે અલગ હોય છે આખા. ત્યાંનું એના વાલી કઈ રીતે ધ્યાન આપે છે એ બહુ મહત્ત્વનું હોય છે. જનરલી અહીંયા આપણે અત્યારે એવી પરિસ્થિતિ છે કે ભાઈ વિદ્યાર્થીઓને સારી શિક્ષણ આપવું હોય તો ભાઈ સારી સંસ્થામાં મૂકવું જોઈએ, આપણે પુરુષાર્થ તપોવન જેવી. પણ ત્યાં મેં એ વસ્તુ જોઈ છે કે અમદાવાદમાં એ લોકો આજુબાજુમાં નજીકમાં રહેતા હોય
એના વાલીઓ સ્પેશિયલ એક મકાન ભાડે રાખે છે અને સારી સ્કૂલમાં રહે છે, ત્યાં ઘરે રહે છે, એટલે સતત વાલી મોનિટરિંગ કરે છે. એ એક મોટો એક સોશિયલ ડિફરન્સ પડે છે આપણે અને ત્યાં. એનું રીઝન છે કે અહીંયા પણ એ ડિફરન્સ તોડવું આપણા માટે શક્ય નથી. અહીંયા જે પરિસ્થિતિઓ છે જે વિદ્યાર્થીઓ અને વાલીગણની, મેન તો આપણે એક ખેડૂત વર્ગ અને નાના વર્ગમાંથી આવતા હોય છે, એટલે એ રીતનું શિક્ષણનું ધ્યાન રાખવું આપણે જરૂરી બહુ સફળ બનતું નથી. પણ આ જે સંસ્થા જે રીતે કરે છે એ રીતે મને ઘણું બધું અહીંયાથી જે અનુભવ થયો, મેન તો શિસ્ત અને શિષ્ટાચાર જે મને શીખવો છે એના લીધે મને ત્યાં બહુ એટલો કંઈ સંઘર્ષ પડ્યો નથી, હું સાચું કહું તો. કારણ કે એક શિસ્ત અને એક આદત, એ બે વસ્તુઓ જે આપણે નાનપણથી કેળવણી થાય છે ને એ આગળ જતાં બહુ મહત્ત્વનું બની જાય છે. એટલે શરૂઆતમાં તો ત્યાં એક મીડિયમનો બહુ પ્રશ્ન આવ્યો, લેંગ્વેજ મીડિયમ. મોસ્ટ ઓફ આપણે અહીંયા ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ હોય છે, ગુજરાતી મીડિયમમાં હોય છે. અત્યારે તો ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે, તો ત્યાં સડનલી ફૂલ એજ્યુકેશન ઇંગ્લિશમાં થતું હોય છે. એટલે પ્રથમ 6 મહિના વર્ષ દિવસ બહુ પ્રોબ્લેમ પડે છે એને સમજવામાં, સારા એક્ઝામ આપવામાં. પણ કેવું છે કે એક સ્ટ્રગલ શરૂઆત ત્યાંથી જાય છે, એક કે આપણે કઈ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટ કરવું, કઈ રીતે સારું એજ્યુકેશન મેળવવું. તો એ 6 મહિના અને વર્ષ દિવસ મેં બહુ સ્ટ્રગલ કરી એ લેંગ્વેજની. તો એ મેં થોડુંક પાર પડી ગયું કે એ ક્રોસ કરી ગયા આપણે એ લિમિટ. એટલે 4 વર્ષ અભ્યાસ કર્યો, પણ 4 વર્ષ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો ત્યારે એક બીજી, જેવું એન્જિનિયરિંગનું લાસ્ટ યર હતું ત્યારે એક બીજી એક પ્રશ્ન એ આવ્યો કે ભાઈ અત્યારે એન્જિનિયરિંગનો જે દબદબો હતો જે તે સમયે, એ એન્જિનિયરિંગની ડિમાન્ડ બહુ ઘટી ગઈ. એનું રીઝન એ છે કે જે તે સમયે સરકારમાં અલગ અલગ નવી કોલેજોમાં સીટ વધી ગઈ, જરૂરિયાત કરતાં વધારે સીટો બની ગઈ છે. એટલે હવે પ્રશ્ન એ આવ્યો કે રોજગાર કઈ રીતે મેળવવો. પહેલાં પ્લેસમેન્ટ સારા થતા હતા, સમય જતાં પ્લેસમેન્ટ ઓછા થઈ ગયા. ઇવન કે નિરમા એક સારી એક પ્રેસ્ટેજ ઇન્સ્ટિટ્યૂટ હતી તે સમયમાં, હજુ પણ છે, ત્યાંમાં પણ પ્લેસમેન્ટના બહુ ઇસ્યુ ક્રિએટ થયા. તો બીજો વિકલ્પ શું? પ્રાઇવેટમાં પણ એટલો બહુ સ્કોપ હતો નહીં, કેમ કે કંપનીઓવાળા પ્લેસમેન્ટમાં આવતા નહોતા એટલા. એટલે ત્યારે એ ગવર્મેન્ટમાં એક અમારી જીપીએસસીની એક એડવર્ટાઇઝમેન્ટ આવી હતી, સિવિલ એન્જિનિયર કે ઇરિગેશન R&B ડિપાર્ટમેન્ટમાં. એટલે જેવા પાસ આઉટ થયા એટલે કશું હતું નહીં. એક એન્જિનિયરિંગમાં અમારે એક જીપીએસસીની રિક્વાયરમેન્ટ હતી, તો એમાં થોડોક ટાઈમ 6 થી 7 મહિના જેટલું થોડુંક વધારે મહેનત કરી. કોન્સ્ટન્ટ દિવસમાં મિનિમમ 12 થી 15 કલાક જેટલું રીડિંગ કરતા અમે લોકો. અને એ 6 મહિનાની મહેનત બાદ મારું સિલેક્શન થઈ ગયું જીપીએસસીમાં એજ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જે આપણે આગળ વધીએ છીએ એમાં કોઈને સ્થળે સંઘર્ષ તો આવે જ છે આપણે લાઈફમાં. બાળપણમાં અભ્યાસ માટે, યુવાનીમાં રોજગાર માટે, અને જેમ આગળ પરિવાર હોય કે પછી વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય, ખોરાક, એ બાબતે, સંબંધો બાબતે ઘણા સંઘર્ષ આવે જ છે. પરંતુ આપણે બાળપણમાં જે શિક્ષણ સાથે જે શિસ્ત શીખ્યા હોય છે, સંસ્કાર શીખ્યા હોય છે ને, એના લીધે દરેક પરિસ્થિતિ આપણે અનુકૂળ રીતે પાર પાડી શકીએ છીએ. લાઈફમાં અત્યારે તો એક સેટ લાઈફ થઈ ગઈ છે, કારણ કે જે જોબ છે, જે અત્યારે હું એમ્પાવર્ડ છું, એમાં અત્યારે કંઈ છે નહીં. હવે લાઈફમાં એ સેટ કરવાનું છે કે હવે ફેમિલી સાથે રિલેશનશિપ કઈ રીતે નીકાળવું, સોશિયલ લાઈફમાં કઈ રીતે આપણે એક્ટિવ રહેવું, એ એક સેકન્ડરી ગોલ હોય છે બધાની લાઈફમાં. એક તમે એમ્પાવર્ડ થઈ ગયા, તમને એમ્પ્લોયમેન્ટ મળી ગયું, એ એક બેઝિક નીડ છે. એના પછી હવે તમે સોશિયલ કઈ રીતે થઈ શકો, સમાજ માટે કઈ રીતે ઉપયોગ બની શકો, એ એક બીજું એક ગોલ છે જેમાં હું ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યો છું. થેન્ક યુ સો મચ અજયભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે ચેતનાબેન અશોકભાઈ છે ઉપસ્થિત, હું એમને વિનંતી કરું કે આવો અને હાલ આપ ક્યાં છો, શું કરો છો અને શું અભ્યાસ કર્યો છે, આપની લાઈફ સ્ટોરી વિશે થોડી રજૂઆત કરો. સમસ્ત ગુરુજનો, મારા સહવિદ્યાર્થી મિત્રો, મારાથી નાના વિદ્યાર્થી મિત્રો અને હું જેમની જોડે ભણેલી છું એ બધા જ ઉપસ્થિત વ્યક્તિઓને મારા નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારી લાઈફ સ્ટોરી આમ કહેવા જઈએ તો હું 2003થી લઈને 2014 સુધી તો પુરુષાર્થમાં જ ભણી છું.
જ્યારે પુરુષાર્થ સ્કૂલની સ્થાપના બી નથી થઈ અને બસ સ્ટેન્ડની સામે પહેલાં માળ ઉપર એક નાનકડો રૂમ હતો, જેમાં અમે 8 જ વિદ્યાર્થીઓ હતા. ત્યાંથી મારી શરૂઆત થયેલી અને ત્યાંથી લઈને ધોરણ 12 સુધી હું અહીંયા જ ભણેલી છું. ધોરણ 12 પછી કોલેજ કરવા માટે મારા પપ્પાની પરિસ્થિતિ એટલી બધી સારી નથી. અમે લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ આવું છું. તો બી મારા મમ્મી પપ્પાએ મારા ઉપર ખૂબ ભરોસો કરી અને મને રાજકોટ ભણવા માટે મોકલી અને ત્યાંથી મેં બીકોમ કર્યું અને પછી મારી કોલેજમાંથી જ મારું સિલેક્શન થયું હતું ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં. ત્યાં મેં 3 વર્ષ સુધી જોબ કરી એઝ અ સોફ્ટવેર એન્જિનિયર ઇન સિટી બેંક. સિટી બેંકનો પ્રોજેક્ટ હતો અને હું સોફ્ટવેર એન્જિનિયર તરીકે ત્યાં કામ કરતી હતી. 3 વર્ષ સુધી મેં ત્યાં કામ કર્યું. પછી સિટી બેંકનો જે પ્રોજેક્ટ હતો એ ઓવર થઈ ગયો અને પ્રોજેક્ટ છે એ ઇન્ફોસિસમાં શિફ્ટ થઈ ગયો પુણે. હવે મારા મમ્મી પપ્પાના મગજમાં પ્રશ્ન આવ્યો કે મારી છોકરીને એકલી પુણે કેમ મોકલવી, બરાબર. તો બી એમણે મારા પર પૂરો ભરોસો કર્યો અને મને પુણે મોકલી. સેમ પ્રોજેક્ટમાં મારું હાયરિંગ થયું એઝ અ ઇન્ફોસિસ બિઝનેસ એનાલિસ્ટ. હજુ બી હું સિટી બેંકના જ પ્રોજેક્ટમાં કામ કરું છું. આફ્ટર 2 years આઈ જોઈન્ડ સિટી બેંક itself as a business analyst and assistant vice president. Currently I am working in. So લાઈફ જર્ની તો બહુ જ લાંબી છે, એ અત્યારે સમજાવી તો ના શકાય, બટ ડગલે ને પગલે જ્યારે કોઈકની જરૂર પડે અને જ્યારે તમારું બ્રેકડાઉન આવે ને ત્યારે હું એક જ વસ્તુ કરું છું કે હું સોલો ટ્રીપ પર જતી રહું છું. દર વર્ષે હું એક સોલો ટ્રીપ કરું છું, જેનાથી મને શીખવા મળે છે કે ડાઉન ટુ અર્થ કઈ રીતે રહેવું, બધા સાથે હળીમળીને કઈ રીતે રહેવું અને દરેક સિચ્યુએશનમાં તમને ખુદને જ્યારે બ્રેકડાઉન આવે ત્યારે કઈ રીતે સંભાળવા અને કઈ રીતે હેન્ડલ કરવું. અને જનરલી શક્ય હોય તો તમારા જીવનની સ્ટોરી કયો. જનરલી તમે આમ તો બધા અભ્યાસ કર્યો હોય ક્યાંય હોય એવી રીતે, પણ તમારા જીવનનો એક કોઈ ટર્નિંગ પોઈન્ટ છે એ તમે કરો રજૂ તો બીજા માટે ઇન્સ્પિરેશનલ બનશે. ઓકે, હવે તમારી અલ્ટિમેટ ગોલ કે રુચિ શું છે? અલ્ટિમેટ ગોલ ઇઝ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ. જે મેં ઇન્ડિયાથી સ્ટાર્ટ કર્યું છે, મેં અરાઉન્ડ 40% ઇન્ડિયા એક્સપ્લોર કરી લીધું છે અને બાકીનો 60% ઇન્ડિયા હું પહેલાં એક્સપ્લોર કરીશ અને પછી આઈ વિલ એક્સપ્લોર ધ વર્લ્ડ. દેટ ઇઝ ધ ગોલ. યસ, પુરુષાર્થમાં હું 2003થી લઈને 2014 સુધી ભણી છું અને વિમસી સર અને નીતા મેડમને ખબર જ હશે, ઓલમોસ્ટ એવરી પ્રોગ્રામમાં સંચાલન કરવા માટે હું જોઉં. તો જ્યારે બી હું સ્ટેજ ઉપર આવું છું અને સ્ટેજ પર જ્યારે વિદ્યાર્થીઓને સંબોધન કરું છું તે એ હજી મને હેલ્પફુલ થાય છે, બિકોઝ કરન્ટલી આઈ એમ વર્કિંગ એઝ અ બિઝનેસ એનાલિસ્ટ અને એમાં પ્રોડક્ટ ટીમને કન્વિન્સ કરવાના હોય, US ક્લાયન્ટ્સને કન્વિન્સ કરવાના હોય, તમારી પ્રોડક્ટ એને સેલ કરવાની હોય, ત્યારે મને યાદ આવે છે કે હું સ્ટેજ પર ઊભા રહીને કેવી રીતે વિદ્યાર્થીઓને સંબોધન આપતી હતી ને એમની રિસ્પેક્ટ કેવી રીતે કરતી હતી, એ હજુ બી મને હેલ્પફુલ થાય છે. મારો જે સ્ટેજ ફિયર છે એ પુરુષાર્થમાંથી જ ગયો છે અને હજુ બી મને એ વસ્તુ ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો આ બધી વસ્તુઓ જે સ્કૂલમાં પાયાથી મળી છે ને એ હજુ બી ઉપયોગી છે ખરેખર. તમે અરાઉન્ડ 13 years અહીંયા પુરુષાર્થમાં સ્પેન્ડ કર્યા, તો એવી કઈ વસ્તુ હતી કે જેણે તમને અહીંયા રોકી રાખ્યા? બાકી જનરલી કેવું હોય કે સિટીમાં બીજી પણ ઘણી બધી સ્કૂલો હોય છે, રાઈટ? આપણા તો શેરીમાં બીજા ફ્રેન્ડ્સ હોય છે જે બીજી સ્કૂલમાં જતા હોય, એની વાતો કરતા હોય, પણ તમને એવું કઈ થિંગ એવી લાગે કે જે તમે પુરુષાર્થને જોડાયેલા રહ્યા? ઓકે, આઈલ ડેફિનેટલી ગીવ યુ આન્સર, બિકોઝ હું મારા ઘરમાં સૌથી એલ્ડર સિસ્ટર છું. મારાથી નાની મારી એક બેન છે અને નાનો ભાઈ છે. મારી નાની બેન છે 8મા ધોરણ સુધી પુરુષાર્થમાં ભણી અને પછી બીજી સ્કૂલમાં જતી રહી હતી. મારો ભાઈ છે 10મા ધોરણ સુધી પુરુષાર્થમાં રહ્યો અને પછી એ બી બીજી સ્કૂલમાં જતો રહ્યો હતો. વાય આઈ એમ સ્ટેઇંગ હિયર? બિકોઝ ઓફ ધ ટીચર્સ એન્ડ બિકોઝ ઓફ ઓલ અધર સ્ટુડન્ટ્સ વેર આઈ એમ સ્ટડીંગ ઇટ વિથ. તો જ્યારે બી હું સ્કૂલે આવતી ને, હું એકદમ હોશિયાર સ્ટુડન્ટ નથી, માઇન્ડ યુ, બરાબર. હું કોઈ મારો પહેલો નંબર બી નહોતો આવતો સ્કૂલમાં અને હું એકદમ ઠોઠ વિદ્યાર્થી બી નથી. હું એકદમ એવરેજ સ્ટુડન્ટ હતી અને મને અહીંયાનું કલ્ચર અને અહીંની એનર્જી જ અલગ લાગતી કે જે મને રોજ સ્કૂલે આવવા માટે ઇન્સ્પાયર કરતી. સ્કૂલે આવીએ ને તો એવું થાય કે તમને કંઈક અલગ જ એનર્જી મળે છે, ખાલી ભણવા માટે જ નહીં
પણ અધર એક્ટિવિટીઝ બી હતી, જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો છે કે પછી સ્પીચ આપવી છે કે કોઈક નાનકડો સ્કૂલનો એવો પ્રોગ્રામ છે કે જેમાં કોઈ બી મહેમાનો આવ્યા છે ને એને સંબોધન કરવાનું છે કે કોઈક સુવિચાર બોલવા માટે બી માઇક પકડવું હોય ને હાથમાં, તેવું થતું હતું કે નહીં મને અહીંયા પ્રાઉડ ફીલ થાય છે અને મને અહીંયા કંઈક તો સ્પેશિયલ ફીલ થાય છે જેના માટે થઈને હું અહીંયા રહું છું. તો આટલા બધા વર્ષ અહીંયા રહેવા માટેનું કારણ જ એ છે કે અહીંની જે એનર્જી છે ને એ જ અલગ છે અને અહીંની વાઇબ અને સર ટીચરનો એટલો સહકાર જે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણી શાળામાં અભ્યાસ કરી ચૂકેલા હોય રંજીતભાઈ સુંદાવદરા છો અમને પહેલું સેમેસ્ટર ગયું, બીજું સેમેસ્ટર ગયું, બેકલોગ્સ આવી, કેટી આવી. થર્ડ સેમેસ્ટરથી થોડોક વિચાર આવ્યો કે એક વર્ષ તો આમ નામ નીકળી ગયું, હજી 3 વર્ષ નીકળી જશે જો કંઈ ફિગર આઉટ નહીં કરું તો. જેમ 11-12 પાસ કર્યા અને પપ્પાએ કીધું હતું કે તું કાંઈ કરી નહીં શકે, તો થોડોક વિચાર કર્યો. એ દરમિયાન 2-3 ફ્રેન્ડ્સ રૂમમેટ હતા, એ થોડાક ડિઝાઇન લેવલનો એકાદું ટૂલ એને આવડતું હતું, એના થ્રુ એણે શીખવાડ્યું અને એમાં થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે કનેક્ટ કર્યું. જે ઇતર પ્રવૃત્તિઓ અહીંયાની જે રંગોળી ડિઝાઇન, નીતુબેનનો હજી પણ મારી એક બુક છે એમાં એની પાસે એણે મહેંદી મેં કરાવડાવી હતી, એ સ્ટીલ છે. એટલે ક્યાંય ને ક્યાંય એ કનેક્ટ થયું ડિઝાઇન અને જે પ્રિવિયસ જે અહીંયાનો જે ઉછેર, જે પણ પરિસ્થિતિઓમાંથી, ઇતર પ્રવૃત્તિઓમાંથી જે પણ અહીંયાની લાઈફ જીવતા, એ બધું કનેક્ટ થયું અને થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે પછી એન્જિનિયરિંગ જે આગળનું 3rd સેમેસ્ટરથી જે 7 થી 8 સેમેસ્ટર પછીના જે 3 વર્ષ છે એ પાસ આઉટ માટે લેક્ચર્સ જાતો. ઇવન 3rd સેમેસ્ટરમાં પછી એક લેબ હતી, મારી રીતે સેલ્ફ લર્નિંગ ચાલુ કર્યું, યુટ્યુબથી ચાલુ કર્યું. કેમ કે એન્જિનિયરિંગમાં પ્રોગ્રામિંગ અને કોડિંગ જેમાં મને કાંઈ ખબર નથી પડતી, ઇન્ટરેસ્ટ ડિઝાઇનમાં જ આવી ગયો. શરૂઆતમાં ફોટોગ્રાફી કેમેરા હતા ત્યારે થોડો ક્રેઝ DSLRનો આવ્યો હતો, ફોટોગ્રાફી અને ફોટોશોપથી એડિટિંગ ચાલુ કર્યું. ધીમે ધીમે એકાદ સાહેબે કીધું કે એડિટિંગનો એટલો શોખ છે ને આ બધું છે તો આ થોડુંક આ વસ્તુ જોઈ લે UI UX ડિઝાઇનનું. એટલે ત્યાંથી એ બૂસ્ટ મળ્યું કરિયર સ્પેસિફિક. અને એન્જિનિયરિંગ દરમિયાન કોડિંગ ને એવું બધું આવતું, જનરલ બેઝિક જે ફંડામેન્ટલ હોય એન્જિનિયરિંગમાં કરાવતા, પણ એ હું જસ્ટ લેક્ચરમાં જતો અને પાસ થવા પડતું કરવાનું. બાકી ટોટલી સેલ્ફ લર્નિંગ કર્યું યુટ્યુબ થ્રી. અને સંઘર્ષની વાત કરું તો જે પ્લેસમેન્ટ મારું હતું એ મારા પોર્ટફોલિયો પરથી જ થયું. અહીંયાને સાહેબને એવા જે લર્નિંગ અને શીખવા મળ્યું કે જે પણ વસ્તુ આવે એ પહેલાં પ્રોપર પ્રિપેરેશન અને તૈયારી આપણી હોવી જોઈએ, તો એ એક બહુ હેલ્પફુલ રહ્યું. સેકન્ડ વસ્તુ, હાલ જે લાઈફમાં કહું તો કુકિંગ, વાસણો ધોવા એ પણ સ્ટીલ કરીએ છીએ. એ બધું અહીંયાથી જ જમીને થાળી ધોવી, આ તે બધું અહીંયાથી શિષ્ટાચાર એવા મળેલ છે, એ લાઈફમાં અત્યાર સુધી કામ આવે છે અને ફોલો કરીએ છીએ. તો આ લાઈફ સ્ટોરી રહી છે. થેન્ક યુ. મારું નામ વિજય છે, વિજય કર્મુ. હવે હું એક સ્ટોરી કહું તો સ્ટોરી એવી છે કે થોડી રમત સાથે સંકળાયેલી છે, પણ રમતમાંય પણ એક શીખવા જેવી વાત છે. સ્ટોરી એવી છે કે હું ને મારો ફ્રેન્ડ જેનું નામ મયુર હતું, લગભગ 9મા 10મામાં અમે ભણતા હતા. તો ત્યારે અહીંથી જમીને જવાનું ઉપર, તો અહીંથી જમીન જાય એટલે ઉપર થોડો ટાઈમ હોય, બધા જમે પહેલાં. તો ત્યારે અમે બે કીધું કે ચાલે કબડ્ડીની ગેમ ઉપર રૂમમાં રમી લઈએ. તો કબડ્ડીની ગેમ ઉપર રમતા હતા. એટલે નાનો અમથો રૂમ, એમાં 2 જણા કબડ્ડી રમે, હું એને આઉટ કરીને આવું ને એ મને આઉટ કરીને જાય, કાં હું પકડી લઉં. એટલે એક ટાઈપની આમ કે આપણે પંજાબમાં નથી રમતા પેલી કબડ્ડી, એક જણો એક ગોળ રાઉન્ડ લઈને કબડ્ડી રમે, એક વન ટાઈપ ઓફ એવું એમ કે તમારા પોતાના બળ ઉપર એમ. કબડ્ડી અત્યારે રમાય નહીં, પણ સ્કિલ ટાઈપ નહીં, પણ પોતાના બળ ઉપર એમ. તો એ રમતા હતા. તો ત્યારે પ્રસંગ એવો બન્યો કે મયુરને એવું દેખાણું કે મારું પેન્ટ તૂટલ છે, પેન્ટ અહીંયા થોડું તૂટી ગયું. પછી જરીક વાર બેઠો ને થોડું લોહી થોડું ઠંડુ થયું, એટલે કે મને દુખે. તો પેન્ટ જોયું તો ત્યાં
4 ટાંકા આવે ને એવડો એક છેદ થઈ ગયો હતો, ને છેદ એટલો ઊંડો હતો કે લોહી ના નીકળે, નીચેનું જે આપણે સફેદ ચામડું હોય ને એ દેખાતું હતું એટલું. એટલે એ વસ્તુ બધી થઈ પછી સમજાયું મેં એને કે આ વસ્તુ કોન્ફિડેન્શિયલ રાખજે, સાહેબ તને પ્રશ્નોત્તરી કરશે ઘણી બધી, સમજ્યા. એટલે હું જૂનો હતો ને એ નવો હતો માટે કે એ આ બધી વસ્તુ સમજાવી કે સાહેબ પ્રશ્ન પૂછશે, મેં એ કીધું કે આ જ પ્રશ્ન પૂછશે અને આન્સર તારે ના આપવાનો છે. કે સાહેબ હું દોડીને એને પછી બીજી સ્ટોરી સમજાવી દીધી મેં કે સાહેબ હું દોડીને આવ્યો સામે, સાહેબ મારે થોડું કામ હતું એટલે જલ્દી મારે કંઈક નાવા જવાનું, ટુવાલ લેવા આવ્યો સાહેબ દોડીને. તે સામો જે છે એ અડી ગયો, પણ તું એ ના કહેતો કે કબડ્ડી રમતા, અને કબડ્ડી રમશે ને તો કહેશે કે તારી સામે કોણ હતું, તો મારો વારો પાકો હતો. પણ એ ભાઈ હજી નવા ખેલાડી હતા એટલે, અને સાહેબે પાછા જૂના ખેલાડી કે વિદ્યાર્થી આગળથી કેમ શું કઢાવવું એની આવડત પહેલેથી છે અને હજી છે સારું. એની કોઈ પણ વિદ્યાર્થીની ખાસિયત કેમ ક્યાં કેવી રીતે વાપરવી, જેમ ગાંધીજીમાં હતી કે કેમ ક્યાં કયા પર્સનને કયા કાર્ય લગાડવો, એ બધી વસ્તુ સાહેબને આવડતી હતી. સાહેબે નામ કઢવી લીધું. એટલે 3 વાગ્યાનો ટ્યુશનનો ટાઈમ હતો ને રાતના કાગળ આવી ગયા આપણી આગળ કે સાહેબની ઓફિસમાં આવવાનું છે. એટલે આપણે ખબર પડી ગઈ, હું કે હવે આપણો બધો ભાંડો ફૂટી ગયો. એટલે સત્ય પછી સાહેબને કીધું કે સાહેબ અમે કબડ્ડી રમતા હતા, આવી વસ્તુ થઈ. એટલે સ્કૂલની સામે સાહેબે 2-4 ઝાપટું મારી, એ થોડીક વાર તો ખરાબ લાગ્યું. પણ એક વાત એ છે કે અહીંયા અમે રહેતા હતા ત્યારે એ જે ઇન્સિડન્ટ થયો ને એની ખબર એને નથી ને મને નથી એમ, અને એ બહુ 3-4 ટાંકા આવે એટલે બહુ સિરિયસ ઇન્જરી કહેવાય. પણ છતાંય રમતમાં એટલું ધ્યાન હતું કે એને કે મને જ્યાં સુધી રમત આવેલી ત્યાં સુધી ખબર જ ના પડી એમ. એ તો પેન્ટ તૂટ્યું ને પછી બધી વસ્તુ થઈ. એટલે એક વસ્તુ જોવા જેવી છે કે આપણે અહીંયા જે રહેતા હતા ને એ એક જૂનું નહોતું એમ, કે જે કરતા હોય પણ દિલથી કરવાનું, રમવાનું તો રમવાનું એમ, ભણવાનું તો ભણવાનું, જે પણ કરવું એ દિલથી કરો એમ. અને એ વસ્તુ મને પાછળ પણ બહુ કામ આવી. મારી કોલેજ તો 4-5 વર્ષ પછી 4-5 વર્ષ પહેલાં પૂર્ણ થઈ, પરંતુ રિસન્ટલી હું જોબમાં લાગ્યો. પણ ત્યાં સુધી જે સ્ટ્રગલ કર્યું તો એક મનમાં હતું, ગામ ઘણા બધા ટેણા આપણે કહીએ કે ભાઈ હવે તું કોઈ કામ ધંધો લે, પણ આપણો ગોલ હતો કે આ વસ્તુ કરવી છે, તો એ વસ્તુ આપણે કરી છે અને આપણે ગવર્મેન્ટ જોબમાં પાસ થયા છીએ. એટલે એક વસ્તુ છે કે અહીંયા જે હતા એ જે વસ્તુ અમે કરતા એ 100% કરતા. અને કદાચ એક વસ્તુ તમને ખબર નહીં હોય, હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે રહીએ છીએ વર્તમાનમાં, પણ વિચારીએ કાં ભવિષ્યનું કાં ભૂતકાળનું. એક સૌથી મોટો સમાજનો પ્રોબ્લેમ છે. તમારે અટાણની ક્ષણમાં આના વિચાર અત્યારે અહીંયા છો ને અને અહીંયા જ વિચાર કરો, એ વસ્તુ બહુ અઘરી છે, પણ ત્યારે એ વસ્તુ છે એ વસ્તુ થતી એમ. અને બીજો એક પ્રસંગ કહું કે હમણાં હું હાલમાં મહિના દિવસ પહેલાં આપણે વિપાસના કેન્દ્ર હાલે છે ભારતમાં છે, તમે ઘણા બધા ગયા હશે, નામ સાંભળ્યું હશે. વિપાસના કેન્દ્રમાં હું ગયો હતો, તો ત્યાં કેવું હોય કે થોડું ધ્યાન ને એ ટાઈપની પ્રવૃત્તિ કરાવતા હોય, આખો દિવસ ધ્યાન ને એવું હોય. તો ત્યાં કેવું કે થોડા દિવસ ધ્યાન કરવું, જેમ કે 5-6 દિવસ દરરોજનું 8 થી 10 કલાક ધ્યાન કરવાનું. દરરોજનું 8 થી 10 કલાક ધ્યાન કરીને જે અનુભૂતિ મને થઈ હતી ને, એ અનુભૂતિ અહીંયા પેલા બહુ વહેલા હવન થતો, સવારે અને સાંજે હવન થતો. અને એમાં કેવું કે 8-10 દિવસ પછી તમને એક અનુભૂતિ થાય કે તમે કાંઈ નહીં, તમને વિચાર શૂન્ય, તમારું માનસિક સ્થિતિ એવી થઈ જાય કે તમને કાંઈ વિચાર જ ના આવે. અને એવી જે સ્થિતિ કહેવાય કે જે થોડી એને અચીવ કરવી થોડી મુશ્કેલ હોય. 8-10 દિવસ ધ્યાન કરો ત્યારે એ સ્થિતિ અચીવ થતી હોય છે. જે પરિસ્થિતિ 8-10 દિવસના 10 કલાક 10 કે 12 કલાકના ધ્યાન પછી અચીવ થતી ને, એ સ્થિતિ અહીંયા હવન કરતા ને ત્યારે મારે ખાલી 5 મિનિટમાં સ્થિતિ અચીવ થઈ જતી. અહીંયા જે ધ્યાન કરતા ને એની તાકાત છે. અને એના કારણે મને એ ફાયદો થયો કે જોકે આમ થોડો ભણવામાં હતો સારો, મીડિયમ મીન્સ કે થોડોક સારો હતો એમ. હોસ્ટેલમાં પહેલો નંબર આવતો કે હોસ્ટેલનું રિપ્રેઝન્ટેશન ભણવામાં કરતા અમે અહીંયા, એટલે એમાં નંબર આવતો. પણ એ વસ્તુનું મૂળ કારણ એ હતું કે અહીંયા મારું ધ્યાન હવનમાં એક સાચું મીન્સ કે હવનમાં એક ધ્યાનની પ્રેક્ટિસ હતી. તો એના કારણે ક્લાસમાં જે પણ હલાવે ને એ બધી વસ્તુ શબ્દ સહ કે સાહેબ અહીંયા બોલ્યા હતા, સાહેબની આ ભૂલ થઈ હતી, સાહેબે પાછી સુધારી, એ બધી વસ્તુ મને પેપરમાં યાદ આવી જતી. એટલે એ વસ્તુ એક હેલ્પફુલ છે.
અને આ જ સાથે હું મારું આજનું પૂર્ણ કરું. સર્વેને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. હું પહેલાં ચોખવટ કરી દઉં કે હું સારો વક્તા નથી, સારો શ્રોતા છું, એટલે સાંભળું છું, બોલતો નથી. એટલે અને આજના દિવસે જે આયોજન થયું છે એના વિશે કંઈ આપણે નથી ચર્ચા કરતા. જે મુખ્ય ટોપિક છે લાઈફ સ્ટોરી. લાઈફ સ્ટોરીમાં તો અમે જોવા જઈએ તો 2003થી 2010 સુધી અહીં હતા, એટલે અઢળક લાઈફ સ્ટોરીઓ છે. વાતો કરવા જાય તો ખૂટે એમ નથી. પણ પુરુષાર્થ સ્કૂલ એ છે કે વિદ્યાર્થીઓ તો હું એટલું જ કહું છું કે ભણવા આવતા હોય ને શીખતા હોય છે. પણ અમે એ સર્વે કરતા હતા કે જેટલો સ્ટાફ છે અહીંયા જોબ કરી છે એના અહીંયા જોબ છોડ્યા પછી અત્યારે કયા સ્ટેજ ઉપર છે. પણ મોસ્ટ ઓફ સ્ટાફ બહુ સારા સ્ટેજ ઉપર છે. ઘણી પોતાની સંસ્થાઓ ચલાવે છે, ઘણા ગવર્મેન્ટમાં લાગી ગયા છે. તો એનું મુખ્ય કારણ છે પુરુષાર્થ છે. એટલે હું વધારે બોલવાનો પ્રયત્ન કરીશ, છતાંય પણ આમાં ટૂંકમાં અત્યારે એટલું બધું નહીં આવે ટૂંકમાં જે એક વક્તા તરીકે બોલવું જોઈએ. પણ તમને કંઈ પ્રશ્નોત્તરીને તો ના પાડી છે સ્વામીજી કે પ્રશ્નોત્તરી, પણ છતાંય કંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. તો મારા 2003થી 10ના અનુભવ હું તમને શેર કરી દઈશ. બાકી તો અત્યારે સમય પ્રમાણે પરિવર્તન. અમે હતા ત્યારે 2003થી 2010 સુધી એ સમય અલગ હતો કામ કરવાનો. અમે અમારી સંસ્થા ચાલુ કરી છે 2010માં, તો ત્યારેથી કોરોના સુધીનો ટાઈમ હતો. કોરોના પછીનો ટાઈમ પણ અલગ છે. આજે 3 ફેઝ બદલી ગયા છે. તો અમે એક બધા કહે છે કે માણસનો સ્વભાવ ક્યારેય બદલતો નથી, જન્મથી મૃત્યુથી સ્વભાવ નથી બદલતો. અમે અમારા સ્વભાવ પ્રમાણે કામ કરતા હોય, નવું જનરેશન આવ્યું છે એના સ્વભાવ પ્રમાણે કામ કરતું હોય છે. એટલે પરિવર્તન નીચે છે ને અમારે એ દિશામાં ઢાળવાનું હોય છે. પણ ભીમસિંહભાઈનું એક ખાસ પ્રબળ પાછું હોય તો એ દરેક જનરેશન સાથે કામ લેતા આવડે છે અને સારી રીતે કામ પાર પાડે છે. એટલે આ જનરેશન કે ભીમસિંહભાઈએ નથી રહેવા દીધો, હું માનું છું ત્યાં સુધી એમાં કે દરેક જનરેશનને હારે જોડી લીધા છે એમ. એટલે કાંઈ પ્રશ્ન હોય તો કે નહીં, ત્યારે આપણે એક તો સમય પણ ઓછો છે. એવી કોઈ એક સિચ્યુએશન જે તમે હેન્ડલ કરી હોય તમારા કાર્યકાળ અહીંયાનો જે પુરુષાર્થમાં હતો અને જે સ્ટીલ યાદ હોય? ખૂબ છે. એક કોઈ એવી ક્રિટિકલ સિચ્યુએશન તો બહુ જ હતી. કારણ કે એક તો પહેલાં તો કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય અમે હારે હલાવતા અહીંયા. ભીમસિંહભાઈ, હિનાબેન, હું, નીતાબેન ને બધા હતા સ્ટાફ. પહેલી તો એ જ વસ્તુ અગત્યની હતી કે આજે આ વિસ્તારની અંદર ગર્લ્સ હોસ્ટેલ ઓછી કોઈ હતી ને. આપણી જૂનાગઢમાં છાત્રાલય છે. કન્યા છાત્રાલય હલાવી બહુ અઘરી વસ્તુ છે. એ સમયમાં 2005-06ના સમયમાં દીકરીઓની છાત્રાલય હલાવી. પણ ત્યારે પણ લગભગ મારા ખ્યાલમાં 150 જેટલી દીકરીઓ આપણી પાસે અભ્યાસ કરતી અહીંયા ગર્લ્સ. તો એ સમયમાં વાલીઓનો વિશ્વાસ જીતવો બહુ અગત્યનું પાસું હતું. અને એક જ બિલ્ડિંગમાં એક જ સંકુલમાં આ બે વસ્તુ હલાવવી એનાથી મોટું વિશેષ કોઈ પાસું હું નથી માનતો. કે બીજા ઘણા બધા પ્રસંગો છે પણ આ વસ્તુ હલાવીથી વિશેષ કોઈ હું નથી માનતો કે બે વસ્તુ હારે રખાવી અને વાલીને એક અને ભીમસિંહભાઈ એક પિતાની ભૂમિકા તરીકે બધા જોતા. ઓલા બિલ્ડિંગની અંદર છે 2 ગ્રીલ છે, તમે જોયો છે. એક ઓલી બાજુની છે, એક આ બાજુની છે. રાત્રે 10 વાગે પેક થઈ ગયા પછી પૂરું. દીકરીઓનો વિભાગ ત્યાં હચવાય છે, દીકરાનો વિભાગ અહીંયા હચવાય. બોયસ અને ગર્લ્સ બેયનું હાચવવું. સવાર સુધી ન ભીમસિંહભાઈ, હિનાબેન, અમે કોઈ પણ જે સ્ટાફ હાજર હોય સંપૂર્ણ એક માતા પિતાની જવાબદારીથી કામ કરતા. એટલે આનાથી બીજી ઘટનાઓ તો અઢળક છે, પણ હું આને વધારે પાછું આપું છું કે 2 હોસ્ટેલ એ સમયમાં હલાવી એ સૌથી કઠિન કામ હતું એમ. જય ભારત. થેન્ક યુ સો મચ પરેશભાઈ. ત્યારબાદ નીતાબેન ચંદ્રાવાડિયા, અમને વિનંતી કરું કે પોતાની લાઈફ સ્ટોરી છે પુરુષ. બધાએ છે ને લગભગ ભાગવતની કથાઓ સાંભળેલી હોય અને એમાં એવું વર્ણન આવે છે કે કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળ છોડીને મથુરા ગયા ને ત્યાર સુધીના જ બધા લોકો એને પૂજે છે. કારણ તો કે એ પૂર્ણ અવતારી કહેવાય. એમાં મારા જીવનનો પૂર્ણ આત્મા ક્યાંય ખીલેલો હોય ને તો એ પુરુષાર્થમાં છે.
હું અત્યારે ગવર્મેન્ટ જોબ માટે અહીંથી બદલી કરાવીને કંડોળા ગઈ, પણ ખોડિયું ત્યાં કામ કરે, આત્મા અહીંયા ભમે છે. અને લાઈફ સ્ટોરીની વાત કરું તો 2006માં જ્યારે હું અહીંયા નોકરી માટે આવી, આમ તો 11-12 સાયન્સ કરીને મેડિકલ લાઇનમાં જવાનું હતું, પણ નાના ભાઈ બહેન ભણતા એટલે પીટીસી કરાવ્યું અને એટલો બધો એમ થયો ને કે મારું આખું જીવન વિખાઈ ગયું એમ પીટીસી કરીને. અને પછી સીધી જોબમાં અહીંયા આવી, બાળકો સાથે કામ કર્યું અને બાળકોમાં એટલી હું વીંટળાઈ ગઈ ને કે હું મારી જાતને જ ભૂલી ગઈ. અને એક પરિવારમાં સગા ભાઈ બહેન રહેતા હોય અને મા અને બાળક રહેતું હોય, એવી સાથે 17 વર્ષની ઉંમર અને છોકરાઓની હોસ્ટેલ સંભાળવાની. અને બહારના ટ્યુશનમાંથી કાઢી મૂક્યા અને પ્રિન્સિપાલ પરત એમ કીધું કે આને તમારે ગણિત કરાવી પાસ કરવાનું છે. અને 5 જ વિદ્યાર્થી, ત્યારે 10માની પહેલી બેન ભણતા ગવર્મેન્ટ. અને એમ કરતાં કરતાં 9 મહિના મેં નોકરી પુરુષાર્થમાં કરી અને ગવર્મેન્ટ જોબની જાહેરાત બહાર પાડી. એટલે મેં એવું નક્કી કરી લીધું કે મારે સરકારી નોકરી કરવી નથી, મારે કાયમી પુરુષાર્થમાં નોકરી કરવી. પણ ઘરના બધાને એવો આગ્રહ હતો કે કાયમી માટે પુરુષાર્થ મારે એવું શક્ય નથી, તારે સરકારી નોકરી ફોર્મ ભરી દે. એટલે એ ફોર્મ મેં ન ભર્યું, પણ મારી બેને ફોર્મ ભરી અને મને જોબ લેવડાવી. અને એ નોકરીમાં નસીબ જોગ એવો બન્યો કે મારે જ્યારે ઘરે જવાનું થયું અને હોસ્ટેલ એટલે લાગણીથી હું સંભાળતી. એટલે હું જ્યારે ઘરે ગઈ ને ત્યારે બુધ ગુરુ શુક્ર અને શનિ, રવિવારે પરેશભાઈનો ફોન આવ્યો, લેન્ડલાઇન નંબર હતા ત્યારે. એ કે બેન છોકરાઓ એટલા રડે છે અને સચવાતા નથી. 26 છોકરાઓ સાથે મેં ફોનમાં વાત કરી હતી કે તમે પાછા આવી જાઓ, નોકરીમાં ન જાઓ. અને 2-4 વાલીઓએ ભીમસિંહભાઈને કીધું કે હવે સંસ્થા બંધ કરવી છે કે બેન વયા જાય. એટલે એ વાલીઓનો પણ આગ્રહ હતો અને ઘરેથી બતાવ્યું કે સરકારી નોકરી જરૂરી છે. પણ ઓલું કહે ને કે આપણી ઈચ્છા ક્યાંક ને ક્યાંક ભગવાન સાંભળે છે. પોરબંદર ઇન્ટરવ્યૂમાં ગઈ ને ત્યારે 10-10 અંદર બોલાવતા હતા, એમાંથી 9 છોકરાઓને 10મી હું. એટલે ક્યાંય સરકારી નોકરીમાં મેરિટ પ્રમાણે અત્યારે ભરતીમાં કેવી કટોકટી થાય ને આપણને ખબર છે. તો ડીપીઓ સાહેબ એવું કીધું કે છોકરાઓ તમે બેસી જાઓ, પેલા દીકરીને લઈ લેવા દો, બરડાના ગામડાઓમાં એ દીકરી ક્યાં જશે. એટલે 9 છોકરાઓ એવું ન કીધું કે બેન અમારી આ મેરિટમાં મારથી પાછળ છે. અને મને પહેલાં બોલાવી અને કીધું કે ક્યાં રહે, એટલે ઉપલેટ હતું, એ ગામ નજીક ના. એટલે હું કહું ભાણવડ, તું રોજીવાડા લઈને ભાણવડથી નજીક થશે. અને ભાણવડથી રોજીવાડા નજીક થાય ને એટલા માટે મેં લીધું ને. રાતે 10 વાગે મને ઓર્ડર મળ્યો, મારા પપ્પાએ ફોન કર્યો ભીમસિંહભાઈને કે સાહેબ રોજીવાડા ગામ મળ્યું. એટલે ભીમસિંહભાઈએ કીધું કે ટ્રેન આવે છે ને એમાં બેનને અહીં બેસાડી દો, એને અહીં મોકલી દો, સરકારી નોકરી પછી હાજર કરવા જશે. એટલે આવી રીતના સરકારી નોકરી પણ ચાલુ રહીને હું અહીં સંસ્થામાં રહી અને 9 વર્ષ સુધી અહીંયા કામ કર્યું. અને બીજો એક પ્રસંગ એવો બન્યો, મારા મેરેજ થયા ત્યારે પણ મારે હોસ્ટેલ છોડીને જવાનું. મારા હસબન્ડને નાના વલવાડા નોકરી, એટલે ત્યારે કંઈ એવું વિચાર્યું જ નહોતું કે અમે ક્યાં રહેશું ને શું કરશું. પણ ત્યાં જવાનું નક્કી થઈ ગયું અને ત્યારે પણ એ જ પરિસ્થિતિ કે હું પિયરમાંથી સાસરે નહોતી કે અહીંથી જ સાસરે ગઈ. એટલે એ સમયના છોકરાઓ એ છે કે જે પિયર પકડીને રડ્યા હતા અને હજી મને વિદાય આપી હતી તો હું પાછી આવી મારા હસબન્ડને લઈને. અને અમે અહીંયા ગયા અને એને પણ અહીંયા 4-5 વર્ષ સર્વિસ કરી અને પછી અમે મારી બદલી રાણા કંડોળા થઈ. અને એ દરમિયાન એટલા બધા અનુભવો બાળકો સાથેના મને યાદ છે. પુરુષાર્થમાંથી પહેલો આભા પરા, અત્યારે એક છોકરો કનારા જાય છે, પહેલો બોલીને ગયો. એ બેચના છોકરાઓ 9મામાં હતા, 10માની તૈયારી કરતા હતા. એટલે ભીમસિંહભાઈ પાસે મંજૂરી લેવા ગયા કે એ છોકરાઓને 4 દિવસ ઘરે નહોતા જવા દીધા, તો હું તમને અલગ અલગ એક્ટિવિટી કરાવીશ. તો 4 દિવસની એક્ટિવિટીમાં એક દિવસ મેં એને પ્રોમિસ કર્યું તમને બહાર લઈ જઈશ. એટલે અમે ગયા ને તો હુમલીથી આવતા હતા તો રસ્તામાં લખેલું એવું કે આભા પરા. તો છોકરાઓ કે લઈ જાઓ, છોકરા છોકરીઓ હું એકલી 9માના વિદ્યાર્થી એકલા અમે લઈને એ રસ્તે ગયા અને રસ્તામાં એટલી બીક પણ લઈ ગઈ. અને આભા પરો ગયો તો ને આવીને ભીમસિંહભાઈને વાત કરી કે અમે આભા પરે ચડ્યા સાહેબ કે હોય નહીં. અમે કીધું કે હા અમે આભા પરો ચડીને આવ્યા. અને એ રીતના પેલી સફર પુરુષાર્થમાંથી અમે ત્યાંની કરેલી. અને એટલા બધા પરેશભાઈ વાત કરી, અનુભવો એટલા બધા છે કે એની કંઈ આપણે કલ્પના ન કરી શકીએ. પણ હજી પણ અહીંનું દરેક બાળક મેં 2-4 દિવસ પહેલાં વાત કરી હતી. અને મારા પર્સનલ લાઈફની વાત કરું કે જ્યારથી મારા 2 સંતાનો, એની પણ બહુ સ્ટ્રગલ સ્ટોરી છે મારા જીવનની. એના ઉછેર માટે થઈને છેલ્લા 3 વર્ષથી સ્માર્ટફોન સંપૂર્ણ વાપરવાનું મેં બંધ કરી દીધું છે. અને એના માટે મેં બાળ કેળવણીમાં વાંચેલું છે કે જો 7 વર્ષ
બાળકને જો એના માતા પિતા સંપૂર્ણ રીતે આપે ને તો એ બાળકને ભવિષ્યમાં સમય આપવો ન પડે. એ બાળક બધી રીતના કેળવાય છે એમ. અને એ વિચારને લીધે જ મેં સ્માર્ટફોન બંધ કર્યો. પણ ભીમસીભાઈનો આગ્રહ અને આ બધા છોકરાઓની લાગણી એટલી કે 200 કોન્ટેક્ટ મારામાં છે, તમે ફોન ક્યારે કરો કે તમે પુરુષાર્થમાં આવો. એટલે પરમ દિવસે રાતે ગામડેથી આવીને મેં વાઈફાઈથી કનેક્ટ કરી અને મેસેજ નાખેલો. એમાં પણ ઉલ્લેખ કરેલો કે મારા સંતાનો કરતાં પણ મને જો કોઈ વાલા હોય ને તો પુરુષાર્થના બાળકો છે. અને એ અત્યારે મારા બાળકો કરતાં એ છોકરાઓના બાળકો મોટા છે. અને આમ તો પર્સનલ લાઈફની વાત કરું તો એમાં પણ 10 વર્ષ સુધી ઘણો બધો સંઘર્ષ છે. અને ટેસ્ટ ટ્યુબ જ્યારે ફેલ ગયું મારું અને એક ટ્યુબ આખી કાઢી લીધેલી, ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું કે હવે કોઈ પ્રોસેસ તમારા ઉપર થઈ શકે એમ નથી બાળક માટે. અને એ સમયે પણ હિંમત આવ્યા વગર મેં એવું નક્કી કર્યું જો કુદરતની ઈચ્છા હશે ને તો એ શક્ય બનશે. અને ગવર્મેન્ટ જોબમાં પણ હું અહીંયા કરતી હતી એ જ ભાવનાથી કામ કરું છું. એટલું શક્ય નથી રહેતું. અને ત્યાંના સ્ટાફને પણ હું કહું કે પુરુષાર્થમાં હું હતી ને 40% જો અહીં કામ નથી કરતી છતાં મારો સ્ટાફ મારી યારે કામ કરવામાં થાકી જાય છે અત્યારે. અને નેચરલી લોકડાઉન સ્ટ્રેસ ઓછો થયો અને 2 બાળકો અત્યારે મારી ઘરે છે. અને એ ડૉક્ટરે એવું કીધું હતું કે આ તમને કોઈ ચમત્કાર છે, આઈવીએફ ફેલ થયા પછી બાળક એવું એ અશક્ય વસ્તુ. એટલે મારા જીવનનો ખૂબ સંઘર્ષમય સમય હતો. અને એમાંથી મેં આગળ નીકળીને અત્યારે એનો ઉછેર અને એ જીવન અને વધારેમાં વધારે અત્યારે એક જ ઈચ્છા છે કે જે જીવન ભગવાને આપેલું છે ને એ જીવનની અંદર એક જ પ્રશ્ન છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. આ પ્રશ્નના જવાબ શોધવા માટેનો એક સંકલ્પ છે. અને એ પાર પડે અને વધુમાં વધુ સાહેબે જેમ બાળકો નિર્વેશનો કીધા ને ક્યાંય પણ મારો વિદ્યાર્થી એક સહેજે મુશ્કેલીમાં હોય ને તો તે દિવસે આજે પણ હું જમી નથી શકતી. અને એ લાગણી મારી પુરુષાર્થ સંસ્થા જે કેવી છે જેમાં જે લોકો આવે છે લગભગ દરેક વ્યક્તિ ભાવુક થઈ જાય છે. ત્યારબાદ મહેશભાઈ ભીંગા જે આ સંસ્થામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવેલ અને હાલ ખુદની સરસ મજાની સંસ્થા ચલાવે છે એવા મહેશભાઈ ભીંગા આપણી વચ્ચે રજૂઆત કરે એની લાઈફ સ્ટોરી. સર્વેને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું મહેશભાઈ ભીંબા. મારું વર્ષ 2009માં શ્રી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે 6 મહિના સુધી સેવા આપેલી અને ત્યારબાદ 1.5 વર્ષ સુધી અન્ય સંસ્થામાં અને પછી તો 35 વર્ષની ઉંમર સુધી રોજ શીખું છું. ખૂબ ગમે છે જ્યાં જાઉં ત્યાં. અને મિત્રોને મળવું એ પછી નાના બાળક હોય કે મારે યારે જે લોકો સોશિયલ મીડિયાથી જે કંઈ સંકળાયેલા હોય 80, 100 વર્ષ, 90 વર્ષના વડીલ પણ હોય અને નાના બાળક પણ હોય, રોજ બધામાંથી શીખવું અને શીખીને શેર કરું. માત્ર મારા પૂરતું સીમિત નથી રાખવું. એ પણ આપણે કંઈક તરસપરસ જેમ આદરણીય સ્વામીજીએ વાત કરી એટલે વિશેષ નહીં પણ ટૂંકમાં 5 મિનિટમાં કહેવાનો પ્રયત્ન કરીશ. નાના બાળકથી માંડી અને મોટામાંથી શીખી અને બીજાને શેર કરી, આપણા પૂરતું સીમિત ન રાખવું. અને એ જ ભાવના પુરુષાર્થમાં માત્ર 6 મહિના રહ્યો. એના પછી અલગ સંસ્થામાં જવાનું થયું 1.5 વર્ષ. પછી મારી પોતાની સંસ્થા પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામે ન્યુએરા નામથી ચલાવું છું 1 થી 12 ધોરણ સુધીની. અત્યારે મારી પાસે 550 એ સંસ્થામાં બાળકો, 35નો સ્ટાફ. બીજી સંસ્થા મારી 14 છે, ત્યાં 1 થી 8 નો સ્ટાફ અને 1 થી 8 ધોરણ અને 15નો સ્ટાફ. અને બંને સંસ્થાઓનું એટલું સરસ મેનેજમેન્ટ અહીં જે 6 મહિનામાં જોયું ને, આ કોઈ અતિશયોક્તિ નહીં પણ ગમે ત્યાં હું કહી શકું, સોશિયલ મીડિયામાં પણ વારંવાર લખતો હોય કે માત્ર 6 મહિનામાં મેં જે શીખો છું અને પછી તો અવારનવાર સાહેબ સાથે મળવાનું થાય, તપોવનમાં આવવાનું થાય, પુરુષાર્થમાં આવવાનું થાય, બધાને મળવાનું થાય. અને એના દ્વારા જ આજે એટલું મેનેજમેન્ટ સરસ રીતે થાય છે કે કોઈ કંટાળો ક્યારેય નહીં. સવારથી સાંજ સુધીનું શેડ્યુલ જે હોય છે, હવે તો શાળાની સાથે બીજી સામાજિક જવાબદારી હોય છે, ખેતીવાડીની જે કંઈ નાની મોટી કામગીરી છે. અને હમણાં કનારા સાહેબ બોલ્યા કે ભાઈ તમારે સાહેબ ચિંતા ન હોય, તમે અહીં શીખ્યા છો, અહીં રહ્યા છો, તો ખરેખર ભીમસીભાઈના જે એનું મૌન ઘણું શીખવી જાય. ક્યારે જેમ કોઈ પ્રશ્ન કે રજૂઆત એમ તો જવાબ એ આપણી પાસેથી જ મેળવે. પ્રશ્ન આપણો હોય, જવાબ આપણી પાસેથી જ આપવાનો હોય છે. અને એની પાસે જઈએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ તો દવા આપોઆપ થઈ જાય અમુક વસ્તુ કે આપણે દવાખાને જઈએ. એટલે એ એમનો સ્વભાવ અને આજ પણ
એટલા સરળ અને આપણે બધા એવી સંસ્થાઓ હું પણ ચલાવું છું, આપણે બધા તો ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવે, સ્ટાફ આવે, સહજ રીતે કોઈ 1-2 દિવસ કે કોઈ 1 દિવસ સુધી 24 કલાક કેટલા દૂરથી આવે ને રોકાય, એ જ આની સફળતા છે પુરુષાર્થની તપોવનની. એટલે આજે પણ આ બધાને પણ આમ તો નાનો છું પણ છતાં લાગણી થઈ કે ખૂબ જેટલું આપણામાં જે ક્ષેત્રમાં છે એમાં તો 100% કરીએ, પણ એનાથી વધારે તમને રસ હોય ને સમય હોય તો જે વિસ્તારમાં હોય ત્યાં જેટલું થઈ શકે એટલું કરો, પણ કંટાળો ના આવે તો. જો કંટાળશો ને થાકશો ને તો એ કામમાં ગતિ નહીં મળે. હું મારા ખાગેશ્વરી ગામમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ અને 100 થી વધારે બોટલ કલેક્ટ કરીએ છીએ, આખા ગામને નિઃશુલ્ક બ્લડ અપાવું છું. હું નથી અપાવતો પણ એક નિમિત્ત બનું છું. અને આંખનો કેમ્પ, દાંતનો કેમ્પ, પછી સર્વરોગ નિદાન કેમ્પ બધું સંસ્થામાં રજાના દિવસોમાં આપીએ છીએ. અને એના સિવાય પણ સરસ અત્યારે મોટું લગભગ 4 વીઘાનું કેમ્પસ થઈ ગયું છે, તો એમાં સામાજિક જે કંઈ રજાના દિવસોમાં કાર્યક્રમો કરવાના હોય, ગઈકાલ રાતે જ આજે સવારે જ્યાં મંડપ સર્વિસનું બધું હજી બધું ગોઠવાય છે, સંકલાય છે, એવા 2 કાર્યક્રમો છે વેકેશનમાં. ગામ લોકોનો આખું એક સમૂહ મનોરથ હતો, કાનગોપીનો કાર્યક્રમ હતો. એટલે એ લોકોને ખ્યાલ કે મહેશભાઈ પાસે જાય એટલે લગભગ ના ન હોય પણ એને વહેલી વાત કે બાળકોનો કોઈ પણ કાર્યક્રમ હશે તો ત્યારે કોઈ પણ બીજા કાર્યક્રમો મારા પર્સનલ પણ નહીં. અને એ પણ ગામ લોકો માટે 2012 થી જે મેદાન બધું બની ગયું છે તો કાયમી આપું. પછી એની અંદર સમૂહ લગ્ન, નાના મોટા પ્રસંગ દીકરીઓના હોય કે કોઈ પણ સમાજને, અમારું ગામ પટેલ સમાજનું છે ત્યાં એના સમાજના પ્રસંગ હોય તો વ્યવસ્થા ન મળે તો પણ એ લોકોને આખું સંકુલ આપું કે ક્યારેક કોઈ ભાડું લેવાનું હોય. પછી ગામના જે સામૂહિક કાર્યક્રમ હોય, મંદિરના નિર્માણના હોય કે લાઇબ્રેરી બનાવવાના, એવા જેટલા જનરલ લોકોને સ્પર્શતા હોય, મારો સ્વાર્થ ન નહીં કે મને આ મંજૂરી મળવી જોઈએ મારા માટે નહીં, પણ જનરલ લોકોને સ્પર્શતા હોય તો તમામ બાબતો હોય ને ત્યાં દોડીને પહોંચી જવાનું અને એમાં હેલ્પફુલ થવાય એટલું થવાનું. મળીને ખૂબ આનંદ થયો. ફરીથી પણ આવું ભીમસિંહભાઈ 100% ગોઠવશે તો પાછા મળતા રહેશું, અને નહીં ગોઠવે તો આપણે બધા ક્યાંક ને ક્યાંક જ્યાં હશું ને મદદરૂપ થશું. ખાસ સાહેબનો ભાવ પણ એ જ છે, એટલે જ આપણે આજે બોલાવ્યા છે. બસ મારી વાત છે એ પૂર્ણ કરું છું. અસ્તુ. થેન્ક યુ સો મચ મહેશભાઈ. ત્યારબાદ ચેતનાબેન ડાંગર આપણી વચ્ચે ઉપસ્થિત છે, સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એમને વિનંતી કરીએ કે તમારા જીવનના જે પુરુષાર્થ સાથેના પ્રસંગો છે, ખાસ કરીને કોઈ ખાસ એવા ઇન્સિડન્ટ એ રજૂ કરે. નમસ્તે. બધા શિક્ષકોનું સાંભળીને મને એમ થાય કે હું તો એ બધા કરતાં બહુ સ્વાર્થી છું કે હું મારા માટે જ આવી હતી અહીંયા, હું શીખવા જ આવી હતી ટીચર બનીને. પણ મેં એટલું બધું શીખ્યું છે ને કે વિદ્યાર્થી કરતાંય વધારે એમ. એટલે મને એવું લાગે કે હું બધા ટીચરે સારા કામ કર્યા અને હું મારું શીખીને વહી ગઈ. હું આવી હતી 2010માં, 19 વર્ષની હતી જ્યારે હું આવી હતી. ત્યારે પહેલાંની લાઈફ સાવ શાંતિથી, કોઈ પણ ટેન્શન લીધા વગર આરામથી ભણવાનું થાય એટલું કરવાનું એવી ગઈ. પછી આવીને ખબર પડી અહીંયા કે મારાથી કાંઈ કામ થતું નથી, એક વસ્તુ મને આવડતી નથી. અહીંયા આવીને મને ખબર પડી સર જવાબદારી આપે મારાથી થાય નહીં, બીજા કોઈ ગમે એ કામ આપે મારાથી થાય નહીં. એક રડતા આવડતું, કોઈ કંઈ કહે તો હું રડી લેતી. આવી રીતે મેં ઘણા વર્ષ કાઢ્યા. અને સર મને 1-1 કલાક ઓફિસમાં સમજાવે, 1-1 કલાક હું ઓફિસમાં બેસીને રડું. આવી પરિસ્થિતિ હતી. પછી અહીંથી 5 વર્ષ પૂરા કરીને ગઈ ને, પછી બહાર ગઈ ને, પછી મને ખબર પડી હું મારું એટલું ઇન્ટ્રોવર્ટ વ્યક્તિત્વ હતું ને કે બહાર કોઈ પણ પ્રસંગ હોય ને તો હું ઘરની બહાર ના નીકળતી. કોઈ પણ સર મને સમજાવતા કે તમારે સમાજમાં તો આવી રીતે રહેવું જ પડે, હાલે જ નહીં. હું સરને એમ કહું નહીં, હું સંન્યાસ લઈ લેવાની, હું કંઈ કરવાની જ નથી. હું એકેય જવાબદારી હું નિભાવી શકું એમ નથી, હું એકેય જવાબદારી નહીં નિભાવું. પછી સર અમને વિજય આગળ વાત કરી ને કે મૌન શિબિરમાં મોકલા. સરે અમને અહીંયા 10 દિવસ મૌન શિબિરમાં મોકલા. અને પછી ખબર પડી ગઈ કે કાંઈ હેલું નથી. સંન્યાસ લઈ કે ગમે આપણે જવાબદારીથી ભાગીએ છીએ ને એટલે આપણે એમ કહીએ કે મારે સંન્યાસ લેવો, બાકી સંન્યાસ એ હેલો નથી અને અહીંયા રહેવું હેલું નથી. પછી આવી રીતે બધી જવાબદારી શીખી. અહીંયા 5 વર્ષ રહીને ઘણીવાર ઈગો હર્ટ થાય. ઈગો કે આત્મસન્માન કે આપણે જે પણ કહીએ એ ઈગો હર્ટ થાય, આત્મસન્માન હર્ટ થાય, ઘણીવાર થયું. પણ પછી મને એમ થયું કે મારે જે શીખવું છે ને એ મને અહીંયા જ મળે છે. સર કંઈ કહે ને તો એનું ક્યારેય મનમાં ઓલું થતું નહીં, કારણ કે મને ખબર હતી કે સરનો હેતુ પાછળનો એક જ હોય કે આ વ્યક્તિમાં સુધારો આવે એમ.
અને પાછળ કાંઈ કડવાશ ન હોય. એટલે ઘણું બધું શીખવા અહીંથી મને મળ્યું. એટલે હું કહું છું કે હું સ્ટુડન્ટ તરીકે જ આવી હતી, ટીચર તરીકે નહીં. અને અત્યારે હું જે જગ્યાએ કામ કરું છું ને, અહીંયા બાળકો છે ને એને રહેવા માટે ઘર બરાબર આપણે જેવા મકાન નથી હોતા, એ પતરાનું ચોખ્ઠું બનાવીને એવામાં અમારે બધા બાળકો એવા છે. અમે બહુ લોઅર લેવલે અત્યારે કામ કરવાનું થાય છે. અમને ખબર જ છે કે 8 ધોરણ ભણીને અહીંયા ભણવાનું છે ને ત્યાં સુધી જ ભણશે, આગળ ભણવા નહીં જાય. પણ તોય અમને અહીંયા શીખવાડ્યું હતું સરે કે બધુંય કામ આપણે હાથે કરવાનું, કામ જાતે કરવાનું, બધાય કામ કરવાના. એવું નહીં કે હું ટીચર છું તો મારે ખાલી ભણાવવાનું એક જ કામ કરવાનું, બધાય કામ કરવાના. તો અત્યારે અમે અહીંયા એ જ પ્રમાણે કામ કરીએ છીએ. સ્ટાફ અમારો પણ સરસ છે. તો કંઈ પણ છોકરો ભણશે કે નહીં કંઈ પણ ચિંતા કર્યા વગર બધાને સારું જ્ઞાન આપીએ છીએ, સારી રીતે રાખીએ છીએ અને સરસ રીતે કામ કરીએ છીએ. એટલે મારો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હકીકતમાં પુરુષાર્થ જ છે. મને એની પહેલાં કશું જ કંઈ પણ મારામાં મને એવું લાગે કે કંઈ પણ કોઈ પણ જવાબદારી મારામાં નિભાવવાની તાકાત નહોતી. એ બધું હું અહીંયા આવીને શીખી. અને અત્યારે 5 વર્ષ પછી હું અહીંયા પૂરા કરીને ગઈ ને ત્યારે મને ઘરના બહારના બધા એમ કે આટલો બધો ચેન્જ કોઈ પણ માણસમાં કઈ રીતે આવી શકે, એમ કોઈ પણ માણસ આટલું બધું કઈ રીતે બદલાઈ શકે. એટલે જે વાતાવરણ આપણે જોતું હોય, જે આપણે શીખવાનું મળતું હોય, યુનિવર્સ આપને એ જ પ્રમાણે મોકલે. અને અહીંયા હું શીખી આવી, અહીંયા બધું મને ઘણું બધું જાણવા મળ્યું. નાના બાળકો બની જાજો 6-7 વર્ષના. વાર્તા કદાચ સાંભળેલી હશે બધાએ. અમારે નાના છોકરાઓ સાથે કામ કરવાનું એટલે આવું જ બધું હોય. અને અમને અહીંથી તાલીમ બહુ સરસ મળતી, ચિલ્ડ્રન યુનિવર્સિટીની સર વેકેશનમાં તાલીમ ગોઠવતા. એટલે એ તાલીમમાં પણ ઘણું બધું શીખવા મળતું. એક વાર્તા છે સરને અને ચિલ્ડ્રન યુનિવર્સિટીવાળાને ને બધાને યાદ છે તો કીધું. એક જંગલ હતું, જંગલમાં ડોશીમાં રહેતા હતા. ડોશીમાં એ જંગલમાં વાડી બનાવી અને એમાં બધું શાકભાજી વાવ્યું. અને ડોશીમાં છે એ શાકભાજી લઈને ગામમાં વેચવા જાય. ગામમાં વેચવા જઈને ગામમાં વેચવા ગયા ને ત્યાં એક બકરી ડોશીમાની વાડીમાં ઘૂસી ગઈ અને બધું જ શાકભાજી છે એ ખાઈ ગઈ. ડોશીમા ગામમાંથી પાછા આવ્યા તો જોયું તો બધું શાકભાજી બગાડેલું હતું અને બકરી છે એ આરામથી લીમડા નીચે સૂતી હતી. એટલે ડોશીમાં આવીને પૂછે છે, ડોશીમાં ખીજાય છે. એ બકરી કે આ શું કર્યું બધું, હેલ મારી વાડીની બહાર નીકળ. તો બકરી શું કહે, બધા સાથે કરજો. બકરી શું કહે, જોઈ છે મારી કાચની આંખો, જોઈ છે મારી કાચની આંખો, જોયા છે મારા સોનાના શિંગડા, જોયા છે મારા સોનાના શિંગડા, હમણાં ખોસી દઈશ, હમણાં ખોસી દઈશ. તો ડોશીમાં તો બી ગયા. એ કે ઓહો આના શિંગડા તો કેવા છે, હું તો ગેડી થઈ ગઈ, એમ શિંગડા ખોસી દે તો મારી તો તકલીફ થઈ જાય ને. તો ડોશીમાં કે ઓહો હવે મારે શું કરવું. એટલે ડોશીમાં રડતા રડતા વાડીની બહાર નીકળી ગયા. એટલે વાડીની બહાર નીકળી ગયા ને એટલે ઝાડવા ઉપર કૂદતો વાંદરો આવ્યો. વાંદરાએ જોયું, ડોશીમાં જંગલમાં જ રહેતા હતા એટલે બધા પ્રાણીઓની હારે દોસ્તી સારી હતી એમ. એટલે વાંદરાએ પૂછ્યું કે ડોશીમાં કેમ ઉદાસ છો, કેમ રડો છો, શું થયું એમ મને કહો. તો ડોશીમાં કે મારી વાડીમાં બકરી ઘૂસી ગઈ, બધું શાકભાજી ખાઈ જાય છે અને કહે છે કે હું તને શિંગડા મારીશ એમ. તો વાંદરો કેમ થોડું હાલો આપણે જઈએ. પછી વાંદરો અને ડોશીમાં બે વાડીમાં આવ્યા અને વાંદરો કહે છે હાલે બકરી શું ડોશીમાં હેરાન કરે, બહાર નીકળ. તો બકરી શું કહે, જોઈ છે મારી કાચની આંખો, જોયા છે મારા સોનાના શિંગડા, હમણાં ખોસી દઈશ, હમણાં ખોસી દઈશ. તો વાંદરો બી ગયો. એ તો જેવો ઠેકડા મારતો મારતો ઝાડવા ઉપરથી આવ્યો તો એ પ્રમાણે વયો ગયો. એટલે ડોશીમાં પાછા ઉદાસ થઈ ગયા, પાછા વાડીની બહાર નીકળી ગયા. પછી હાથી આવ્યો ને એણે ડોશીમાને જોયા કે ડોશીમાં છે એ કંઈક તકલીફમાં છે. એટલે હાથીએ ડોશીમાને પૂછ્યું શું થયું ડોશીમાં. એટલે ડોશીમાં કહે છે કે ભાઈ વાડીમાં બકરી ઘૂસી ગઈ અને મને રહેવા નથી દેતી. તો હાથી કે હાલો હું તમારી સાથે આવું એમ. હાથીને ડોશીમાં બે આવ્યા અને હાથીએ ડોશીમાને કીધું, હાથીએ બકરીને કીધું શું થયું બકરી, ચાલ ડોશીમાને કેમ હેરાન કરે છે, વાડીની બહાર નીકળ. તો બકરી શું કહે, જોઈ છે મારી કાચની આંખો, જોયા છે મારા સોનાના શિંગડા, હમણાં ખોસી દઈશ, હમણાં ખોસી દઈશ. તો હાથી દોડી નહોતો હકતો તોય દોડતો દોડતો વયો ગયો કે અમારા એક પગમાં શિંગડો આવી જાય તો એ મારે તો હાલી ન હોગે ને એમ. એટલે હાથી વયો ગયો દોડતો દોડતો. પછી ડોશીમાને વિચાર આવ્યો કે કોઈથી બકરી નીકળે એમ નથી તો હું છે ને હવે જંગલના રાજા સિંહ પાસે જાઉં. એટલે ડોશીમા છે જંગલના રાજા સિંહ પાસે જાય છે. સિંહને વાત કરે છે તમે જંગલના રાજા કહેવાઓ. સિંહ કે હા, તમારે જંગલમાં રહેતા હોય ને બધાનું ધ્યાન રાખવું પડે. સિંહ કે હા, તો મારે એ કે વાડીમાં બકરી ઘૂસી ગઈ છે, બધું શાકભાજી ખાઈ જાય છે ને મને હેરાન કરે છે. એટલે સિંહ તો હરખાય છે કે મને તો ખાવાનું મળી જાય ને ડોશીમાનું કામે થઈ જાય.
એટલે સિંહ કે હાલો જલ્દી બતાવો બકરી ક્યાં છે બતાવો. ડોસીમાને સિંહ બે આવે છે અને સિંહ બકરીને કહે છે હાલે બકરી શું ડોસીમાં રન કરાશ બહાર નીકળ. બકરી શું કહે જોઈ છે મારી કાચની આંખો, જોયા છે મારા સોનાના શિંગડા, હમણાં ખોસી દઈશ, હમણાં ખોસી દઈશ. તો એના એટલા ધારદાર શિંગડા જોઈને સિંહે બી ગયો કે આમાં તલવાર જેવા શિંગડા છે, આપણે લાગી જાય તો આપણું કંઈ થાય નહીં. એટલે સિંહે વયો ગયો ડોસીમાં તમારું કામ મારાથી થાય એમ નથી. પછી ડોસીમાં એ વિચારી લીધું કે હવે આ કામ કોઈથી થશે નહીં. એટલે ડોસીમાં કે હવે હું વાડી મૂકીને જાઉં. ડોસીમાં વાડી મૂકીને જતા હતા ને એટલે એના સામે મચ્છર મળે છે. એટલે મચ્છર પૂછે છે કે કેમ ડોસીમાં શું થયું, કેમ રડો છો? તો ડોસીમાં કે જવા દે ને ભાઈ મને. તો મચ્છર પાછું પૂછે છે નહીં ડોસીમાં કયો કેમ શું થયું? મચ્છર કહે છે ડોસીમાં કહે છે નહીં ભાઈ જવા દે ને. મચ્છર પાછું પૂછે નહીં કયો? ડોસીમાં કે નહીં. મચ્છર કે કયો? ડોસીમાં કે નહીં. પછી ડોસીમાં થાકી જાય છે અને કહે છે કે ભાઈ વાડીમાં બકરી ઘૂસી ગઈ છે, મારું શાકભાજી ખાઈ જાય છે ને મને હેરાન કરે છે એમ. તો મચ્છર કે હાલો હું કાઢી દઉં. તો ડોસીમાં કે ભાઈ વાંદરાથી ન નીકળી, હાથીથી ના નીકળી, જંગલના રાજા સિંહથી ના નીકળી તો તારાથી થોડી નીકળે. તો મચ્છર કે નહીં હાલો હું કાઢી દઉં એમ. મચ્છર કે હાલો ને હાલો. ડોસીમાને જીત કરી એટલે ડોસીમાં માની ગયા. મચ્છરે બધાના રિલેટિવ્સને ફ્રેન્ડ્સને બધાને બોલાવી લીધા અને વાડી આવ્યા બધાય. અને બકરી સૂતી હતી ત્યાં જઈને ગયા કે હાલે બકરી બહાર નીકળ, ડોસીમાને શું હેરાન કરસ? તો બકરી શું કહે જોઈ છે મારી કાચની આંખો, જોયા છે મારા સોનાના શિંગડા, હમણાં ખોસી દઈશ, હમણાં ખોસી દઈશ. તો મચ્છર કહે છે એમ તારા સોનાના શિંગડા મારામાં ખોસીશ? તો બકરી કે હા. તો કે હાલ ખોશ જોઈએ. તો બકરી જેમ આમ શિંગડા કરે એમ મચ્છર આમ ઉડી જાય, બકરી આમ શિંગડા કરે એમ મચ્છર આમ ઉડી જાય. બકરી આમ 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 શિંગડા કરીને થાકી ગઈ. પછી મચ્છરે બધાએ મચ્છરને ઓર્ડર આપ્યો કે હાલો તૂટી પડો. બધાય મચ્છર છે એ બકરીને કેડવા માંડ્યા અને બકરી છે એ રાડો પાડતી પાડતી વાડીની બહાર નીકળી ગઈ. ડોસીમાં એને મચ્છરોએ બધાએ ખાધું પીધું રાજ કર્યું. સમણજી, ભીમસિંહભાઈ, ભૂતપૂર્વ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, અહીંયાથી લગભગ આ સંસ્થા છોડ્યા પછી આજ પહેલી વખત માઇક પકડ્યું છે. એટલે 8 વર્ષ જેવો લગભગ સમય વીતી ગયો મેં આ સંસ્થા લગભગ છોડી એના. એટલે બહુ ટૂંકમાં હવે પહેલાં જેવો આપણો જે સ્ટેજ પાવર હોય એ હજી નથી એટલો બધો. અહીંયાથી ઘણું બધું આ સંસ્થામાંથી આપણે શીખવા મળ્યું છે. આપણો સ્ટેજ જે ફિયર હતો એ અહીંયાથી જ દૂર થયો છે. 2 સંસ્થાઓ મારા જીવનની અંદર મારા જે કેળવણી અને જે મારા જીવનનું જે ઘડતર કર્યું છે એમાંની 2 સંસ્થાઓ એનો બહુ મોટો ફાળો છે. એમાંની એક પુરુષાર્થ કે આ સંસ્થાની અંદર મેં લગભગ 9 વર્ષ સુધી કાર્ય કર્યું છે. અને બીજી જે આપણે આજે કરકર સરે જે ઉદાહરણ તમને આપ્યું લોકભારતી, એ લોકભારતી સંસ્થા કે એમણે પણ મારા જીવનની અંદર ખૂબ મોટો ફાળો છે. લોકભારતીનો પણ છે. લોકભારતીની અંદર પણ અહીંયા જેવી જ કેળવણી અને અહીંયા જેવું જ ઘડતર છે મારું થયેલું છે. આ સંસ્થામાંથી આપણા જે વડીલો છે એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. એમ પરેશભાઈ, નીતાબેન, જે બધા અશોકભાઈ છે, ભીમસિંહભાઈ, આ બધા જે વ્યક્તિઓ હતા ને એમની પાસેથી મને ખરેખર માર્ગદર્શન ઘણું બધું મળ્યું છે. એમની પાસેથી મેં ઘણું બધું શીખ્યું છે. ભીમસિંહભાઈના તો ઘણા બધા ગુણો છે કે આપણે જે આપણને ખ્યાલ છે એમની ધીરજ એવી છે, એમનું મૌન છે, બધા વાતો કરતા હોય. કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ હોય તો એ ભીમસિંહ સર લગભગ એકદમ શાંત રીતે તમને સમજાવે. કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમનો ઉકેલ લાવવાનો પ્રયત્ન છે એ કરતા હોય છે. આ સંસ્થાની અંદર આમ તો આપણે લાઈફ સ્ટોરીની વાત કરવાની હતી એટલે મારો એક અહીંયાનો એક પ્રસંગ છે હું તમને ખાસ વાત કરું. તો એક વખત અમે બધા આભાપરાના આપણું જે ટ્રેકિંગ હોય છે આભાપરાનું ટ્રેકિંગમાં ભાઈઓ અને બહેનો બધા એકસાથે લગભગ ટ્રેકિંગ કરવા માટે રાત્રિ રોકાણ ત્યારે આભાપરા કરતા એમ. અને અમે બધા વિદ્યાર્થીઓ ખૂબ મોજ મસ્તી કરતા, ભાઈઓ બહેનો બધા ત્યાં ગયા. અને બીજે દિવસે સવારે રિટર્ન થવાનું હતું. રાત્રિ રોકાણ ત્યાં હતું. રાત્રે બધું ટૂંકમાં જમવાની વ્યવસ્થા ત્યાં હતી, બધું ત્યાં હતું. પછી જે પ્રકૃતિનો આનંદ લેતા લેતા અમે ફરી રિટર્ન થતા હતા. અને
આપણે જે આ તપોવન છે એની આગળથી આપણે નીચેથી રિક્ષાની વ્યવસ્થા કરેલી હતી. એટલે વિદ્યાર્થીઓને અહીંયા સંસ્થા સુધી પહોંચવા માટે બધા માટે રિક્ષાની વ્યવસ્થા કરી હતી. એટલે અમારા ભાગે ત્યારે વેજાભાઈ કરીને હતા એક રિક્ષાવાળા, આપણા નાઇટ વોચમેન ગેટકીપર. એ વેજાભાઈ રિક્ષા લઈને આવ્યા એટલે વેજાભાઈને મેં કીધું કે વેજાભાઈ આજ તો રિક્ષા હું જ ચલાવીશ. એટલે વેજાભાઈ બિચારા આમ તો આચાર્ય પદે હતો એટલે મને ના ન કીધી એમણે. ટૂંકમાં એક પ્રોટોકોલને લીધે બિચારા ના ન કહી શક્યા, નહીં તો માલિક પોતે હતા, ના કહી દેવી જોઈએ કે. અને ત્યાંથી અમે આગળ ગયા, લગભગ 3-4 કિલોમીટર રિક્ષા ચાલી. 10-11 લગભગ 10-11 જણા અમે બેઠા હતા, 3-4 સાહેબો, જયદીપભાઈ પાણખાણીયા, ગિરધરભાઈ વેગડા, પછી એવા 2-3 શિક્ષકો અને બધા વિદ્યાર્થીઓ. અને 3 કિલોમીટર આગળ રિક્ષા ચાલી અને ખબર નહીં રિક્ષા કઈ રીતે ખાડામાં ગઈ મને નથી ખબર. એટલે રિક્ષા એવી રીતે ખેંચી ગઈ અને લગભગ 10 ફૂટ ખાડો હતો. એ 10 ફૂટ ખાડામાં રિક્ષા એટલી પલટી મારી કે કુદરતી કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ શિક્ષકને કોઈ ઈજા નહોતી થઈ અને બધા હેમખેમ એમાંથી બચી ગયા. એટલે આ મારા જીવનની બહુ મોટી આ ઘાત હતી, એમ કહેવાય ને કે આ મોટી ઘાતમાંથી લગભગ અમે બચી ગયા. એટલે આ એક પ્રસંગ છે એ કરી અને મારી વાત અહીંયા પૂરી કરું. જય હિન્દ. ખૂબ સરસ રામસિંહભાઈ. અને આપ સૌએ તમારા પુરુષાર્થ સમય કાળ દરમિયાન તમે જે અમુક ઇન્સિડન્ટ અથવા એવા બનાવ થયેલા તમે જે રજૂ કર્યા છે. રામસિંહભાઈ કીધું કે રિક્ષા ખેંચી ગઈ એમ. એટલે સમજી કે રિક્ષા ખેંચી ગઈ એમ. એટલે ઘણી વખત ઘણા બધા એવા બનાવો બનતા હોય છે જે આપણા સમગ્ર જીવન દરમિયાન એ યાદ હોય છે, અને જ્યારે એ સ્થળને યાદ કરીએ એટલે એ બનાવો આપણી સમક્ષ આવતા હોય છે. તો આજે થેન્ક યુ સો મચ. હવે આપણે બીજા વિદ્યાર્થીઓ છે અને સ્વૈચ્છિક ભાવ પ્રતિભાવ લેવાના છે આપણે. એ પહેલાં આપણી વચ્ચે આજે બપોર પછીના સેશનના જે મહેમાન બન્યા છે એવા LD કનારા, જે આજે ભીમસિંહભાઈ સાથે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા છે. પોતાની પણ એક સંસ્થા હતી, હાલ બિઝનેસ એન્ટરપ્રિન્યોર છે. અને પુરુષાર્થ વિશે હું એમને વિનંતી કરું કે આવો LD કનારા સાહેબ. અને તમે આજે કેટલા વર્ષોથી પુરુષાર્થને ઓળખો છો, ભીમસિંહભાઈને ઓળખો છો, તો શું તમે તમારા મંતવ્ય રજૂ કરો. આવો LD કનારા સાહેબ પ્લીઝ. પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં પૂર્વ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો જે આજે હાજર છે અત્યારે, આમાંથી ભીમસિંહભાઈમાંથી ઘણું બધું શીખવા જેવું છે. કારણ કે એક આ વિસ્તારમાં નહીં પણ આમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કે વિશ્વ લેવલમાં કદાચ એક સમય એવો આવશે કે એનું નામ મોટું હશે, જે આ મેથડથી કામ કરે છે. મારી એક એવી વાત છે કે એક આરે 5 દુકાનો હોય, તમે ગમે ત્યાં બજારમાં જાઓ, એક આરે 5 દુકાન અનાજ કરિયાણાની હોય દાખલા તરીકે, તો મેં એક દુકાનવાળો ફૂલ જેને કંઈ ગ્રાહકી હોય, એક દુકાનવાળા આગળ ઓછી હોય અને 2-3 દુકાનવાળા છે ને એ આમ નવરા બેઠા હોય. તમે એ કોઈ વસ્તુ લેવા જાઓ ને તો એ પહેલાં તમે પૈસા મેલો પેલી દુકાને, પછી તમે એમ કહો કે ભાઈ મને કિલો ખાંડ આપો, તે પછી જ તમને એ ખાંડ આપે. બીજી દુકાનવાળો દાખલા તરીકે તમે એને 3 દાણ કહો કે ભાઈ મારે આ વસ્તુ જોઈ છે અને તમારા સામુય ના જોવે અને ઊંધું જોઈ અને જે વસ્તુ તમને જોખીને આપી દે. ત્રીજી દુકાનવાળા આગળ જાઓ તો ત્રીજી દુકાનવાળો તમે એને 3 વખત કહો કે ભાઈ આલે પૈસા, પછી મને માલ આપ, જલ્દી આપ, મારે મોડું થાય છે, તે પછી એ આપે. ચોથી દુકાનવાળો હોય એ એમ કે ભાઈ તારે શું જોઈ છે, તો આવું કહે કે તારે શું જોઈ છે, કે ભાઈ કહે કે મારે આ વસ્તુ જોઈ છે, એને એ વસ્તુ આપી દઈએ. અને એક 5મી દુકાન એવી છે કે એ આવ્યા ભેગો એમ કે ભાઈ ક્યાંથી આવો છો, શું આવો છો, ચા પાણી પીવા, શું જોઈ તમારે, હાવ ભાવથી એને માનથી માલ આપે, વસ્તુ આપે ને, એ એક આ સંસ્થા છે. મિત્રો હું એક આ સંસ્થામાંથી જ નીકળેલો માણસ. 2011થી 2024 લગન મેં સંસ્થા ચલાવી છે. મારો કયા દુકાનમાં નંબર આવે મને નથી ખબર, આજુબાજુની ઘણી બધી સંસ્થાઓ છે, પણ એક આ સંસ્થા એવી છે કે પૈસા લીધા વગર આવે તો પણ એને માન આપે છે. કોઈ પણ વસ્તુ
જે નિસ્વાર્થે કરે. એક એવી સંસ્થા છે કોઈ જાતના હિસાબ નથી રાખતી કે ભાઈ પોતાનો રોજમેળ નથી, પોતા આગળ કાંઈ નથી. અને આ સંસ્થામાંથી ઘણું બધું મને જાણવા મળ્યું છે. જ્યારે મેં 2011માં સંસ્થાની સ્થાપના કરી ત્યારે લેઆઉટ પ્લાન હું એટલો બધો મોટો લઈને આવ્યો હતો કે અહીંથી વાલગણ કદાચ પહોંચે એવડો મારો પ્લાન હતો. ભીમસિંહભાઈ આગળ આવીને મેં વાત કરી કે ભીમસિંહભાઈ મારે એક સંસ્થા કરવી છે. ભીમસિંહભાઈ કે તમે તો બિઝનેસ કરો છો, જો આ તમારું બે નહીં હાલે, કાં બિઝનેસ કરો ને કાં સંસ્થા કરો. અને એના શબ્દ 2023માં મેં દસ્તાવેજ કરી દીધો. મેં સંસ્થા વેચી નાખી. હું નથી આવેલો કારણ કે હું કઈ દુકાનવાળો છે મને ખબર નથી. આમાં ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધા કામ કરે છે, પણ બધાની કંઈક મેથડ જુદી છે, બધાની પરિસ્થિતિ જુદી છે. મિત્રો આ એક એવું કરવા બેઠા છે કે જે સ્વામીની જેને પૂરેપૂરો સહકાર છે. તો આ સહકારથી આ સંસ્થા હાલી છે. આ સંસ્થાની માલિકોરા ઘણા બધા શિક્ષકોએ કામ કર્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કામ કર્યું છે. એક ભીમસિંહભાઈ અગર એવું કહે કે ભાઈ નબળામાં નબળા વિદ્યાર્થી હોય ને એ એની ઓફિસમાં આવે અને ઓફિસ આગળ આવીને બેહાડે, કોઈ જાતની ફરિયાદ હોય ને તો બેસાડે. એટલે એક વિદ્યાર્થીને ભીમસિંહભાઈ આગળ બેસાડ્યો ને એ વિદ્યાર્થી એમ કહે છે કે મને કંઈ ઉકલતું નથી, મને કંઈ આવડતું નથી. ત્યારે ભીમસિંહભાઈ જેવા જે શિક્ષક હતા, ભીમસિંહભાઈ જેવા જે આચાર્ય હતા અને એ માલિક તરીકે એ બધું પાત્ર ભજવતા. એ શિક્ષકનું પાત્ર ભજવતા, ટ્રસ્ટીનું પાત્ર ભજવતા, વાલી તરીકે એ કામ કરતા અને માવતર તરીકે એ પોતે કામ કરતા. એ વિદ્યાર્થીને એમ કે ભાઈ તને શું નથી આવડતું? કે મને કંઈ મન જ નથી લાગતું, મારામાં કંઈ મન જ નથી, મને કંઈ આવડતું નથી. ત્યારે એને બાવણું કપડીને એમ કે હાલ મારા ભેગો, હું તને કંઈક શીખવાડું. એટલે કે મને શું શીખવાડશું? કે હાલ તને શીખવાડું કંઈક. એક કૂતરો હતો, એ કૂતરાને એવું કીધું, ભીમસિંહભાઈ કીધું કે ભાઈ આ કૂતરા ભેગો તું 5 કિલોમીટર હાલ્યો જા અને પાછો હાલ્યો આવ્યો. એટલે ઓલો છોકરો કે વિદ્યાર્થી કે ભાઈ મારે કૂતરા ભેગું જઈને શું કરવું? એમ મને તમે કંઈક શીખામણ આપવાના હતા, એકાંતમાં કંઈક વાત કરવાના હતા. ત્યારે કે હું તને પછી શીખામણ આપી, પછી બધી વસ્તુની વાત કરીશ. પહેલાં તું આના ભેગો એક 5 કિલોમીટર જઈ આવ્યો અને જઈને પાછો આવ્યો. એટલે એ તો ભાઈ વાતાવરણ સારું હતું, કૂતરો અને એ બે ધીમે ધીમે હાલ્યા જાય. હાથમાં કૂતરો હતો કે કૂતરાને કીધું, કૂતરાને કે આ કૂતરો સોજો છે, તને કંઈ વાંધો નહીં આવે, તું ભેગો જા. એટલે 5 કિલોમીટર એ ગયા. 5 કિલોમીટરથી પાછા આવ્યા. એટલે ભીમસિંહભાઈ જેવા એ ટ્રસ્ટીએ એને પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીને કે ભાઈ શું કેવી મજા આવી? કે મને તો બહુ મજા આવી. કે પણ એ બે હાલ્યા આવતા હતા ને એમાં કૂતરો હાંફતો હતો અને વિદ્યાર્થી મોજથી હતો. એટલે કીધું કે ભાઈ તું કેમ એ મોજથી છો ને કૂતરો કેમ હાંફે છે? કે એને મારી હારે જ હાલ્યો આવતો હતો, પણ ક્યાંક કૂતરા આવે ત્યાં ભણતો હતો, ક્યાંક એવી વસ્તુ આવે ત્યાં આડોરો વહી જતો હતો, મને છોડાવીને વહી જાય થરાર. બરાબર છે? એ કે બસ તારે આ જ શીખવાનું છે. જ્યારે તું ક્લાસની માલિકોરા બેઠો હો, જ્યારે તારે કંઈક શીખવું હોય, તારું મન નથી લાગતું, તારું ક્યારેય પણ મન નથી લાગતું. કારણ કે તારા મનમાં બીજા વિચારો છે. એમ કે અત્યારે હોળી આવશે તો હોળીની માલિકોરા આપણે આપણા ફઈને ત્યાં પ્રસંગ છે તો ત્યાં જવાનું છે, આપણે ફરવા જવાનું છે, જન્માષ્ટમી આવશે, તહેવાર આવશે. તને તારું મન તારે સ્કૂલની માલિકોરા જે તું અભ્યાસ કરીશો અભ્યાસમાં ન લાગતું અને આ કૂતરાની વારે તારું મન ભટકતું હતું. બરાબર છે? એમાંથી એ વિદ્યાર્થીને માર્ગદર્શન મળ્યું અને એ વિદ્યાર્થી આગળ આવ્યો અને એ વિદ્યાર્થી આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એનામાં વાત કરી તો ઓફિસરો થઈ ગયા છે, ઘણા બધા નોકરીમાં લાગી ગયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણું બધું કરીને બેઠા છે. મિત્રો આ સંસ્થામાંથી ઘણું બધું શીખવાનું મને પણ મળ્યું છે કે આ સંસ્થામાં એટલી બધી સરળતા છે, એટલી બધી શિસ્ત છે. મિત્રો આજે જો વિદ્યાર્થીઓ આપણે અહીંયા મોકલતા હોય, કોઈ પણ વાલીના વિદ્યાર્થી હોય, કોઈ પણ મા બાપીના સંતાનોને મોકલતા હોય તો એને ભરોસો હોય કે મારા વિદ્યાર્થીને એવી જગ્યાએ મારે મોકલવો છે કે એના મા બાપથી વધારે કેળવણી કરે કોઈ પણ વસ્તુ. તો ભીમસિંહભાઈ પોતાના બાળકોની જેમ વિદ્યાર્થીઓને સાચવે છે, પોતાના બાળકની જેમ ધ્યાન આપે છે. આ સંસ્થામાંથી મને પણ ઘણું જાણવા મળ્યું છે કે ભાઈ કંઈક ગુમાવવું હોય, કંઈક નામ સારું બનાવવું હોય તો કંઈક કોકને આપવું પડે. અને ભીમસિંહભાઈમાં જે દાતારી છે ને એ કોઈ સંસ્થા આગળ દાતારી નથી, કોઈ સંસ્થા આગળ દાતારી નથી. હું તમને એમ કહું છું, આમાં તો ઘણા બધા સંસ્થાવાળા બેઠા છે, ઘણા બધા છે, પણ હું એવું કોઈનું નેગેટિવ પોઝિટિવની વાત નથી કરતો, પણ આ એક વસ્તુ એવી જુદી છે એમ. બરાબર છે? અને આ દેશ માટે આવી સંસ્થાની જરૂર છે. આ દેશ અત્યારે એટલો બધો સ્પીડમાં હાલે છે. મિત્રો મારા સનને જ્યારે ભણવા માટે એક નાનકડી વાત કરતો કારણ કે સમયને ટાઈમ નથી એટલે ભણવા માટે મોકલવો હતો. એટલે મેં ભીમસિંહભાઈને કીધું કે મારે કેવી રીતે ને ક્યાં મોકલું? એટલે મને કીધું કે ભાઈ મેં કીધું ઇંગ્લિશ મીડિયમમાં મારી ઈચ્છા છે. તો ભીમસિંહભાઈ મને કીધું કે નહીં ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ના મોકલતા, ગુજરાતીમાં મોકલજો. મિત્રો આજે ઇંગ્લિશ મીડિયમની સંસ્થાઓ, હું રાજકોટમાં રહું છું તો રાજકોટમાં ઘણી બધી એવી છે કે આપણા ધર્મને નાબૂદ કરવા માટે. આપણે ઘણા કહેતા હોય ને કે ધર્મ બરમાં કાંઈ છે જ નહીં, એવું કંઈ હોતું જ નથી, ધર્મમાં આવું કંઈ હોય જ નહીં, શિક્ષણ તો કંઈ કાંઈ હોતું નથી. બરાબર મિત્રો? આજે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો, આજે સંસ્થાઓ
કેટલા બધા કરોડો રૂપિયા વાપરે છે. શું કામ વાપરે? પોતાના ધર્મ માટે. આપણે આપણો ધર્મ જાળવો. એવો કયો દેશ છે કે ધર્મમાં નથી માનતો? ઘણા બધા કહેતા હોય ને કે ભાઈ આ દેશમાં ધર્મ નથી, આ દેશમાં આમ નથી, તેમ નથી. પણ કયો એવો દેશ છે કે જેની પાસે ધર્મ નથી? કયો દેશ એવો છે કે ધર્મમાં માનતો નથી? મિત્રો, આજે ઘણા બધા દેશો કરોડો રૂપિયા ઇન્ડિયામાં વાપરે છે. ઇંગ્લિશ સ્કૂલોની માલિકોરા જો ભણવા વિદ્યાર્થીઓ જતા હોય ને તો એ પોતાના ધર્મમાં દાખલ કરવા માટે શું કરે ખબર? વિદ્યાર્થીઓને બસમાં લઈ જાય. બસમાં એને શીખવાડ્યું હોય, સ્કૂલોવાળાએ શીખવાડ્યું હોય, જે બીજા ધર્મવાળા એવું શીખવાડે કે તમારે બસ ઊભી રાખી દેવાની અધવચારે અને પછી તમારે આ કરવાનું, આવું કરવાનું. ત્યારે એને એક્સ્ટ્રા પૈસા ડ્રાઈવરને આપ્યા હોય, બરાબર છે. પછી એ બસ ઊભી રાખે, પછી ઊભી રાખીને એમ કે ભાઈ બસ ચાલુ નથી થતી. પોતાના ધર્મમાં દાખલ થવા માટે એમ કે બસ ચાલુ નથી થતી અને તમે ભગવાન શિવનું નામ લ્યો એટલે ભગવાન શિવનું નામ લેવરાવે. બસ ખોટે ડ્રાઈવર સ્લેપ મારે નહીં ને ખોટે કે ભાઈ જો ભગવાન શિવ આપણું કામ નથી કરતા. પાછું કહે કે ભાઈ તમે રામનું નામ લ્યો તો રામનું નામ લેવરાવે તોય બસ ચાલુ ન થાય. 2-5 છોકરા મુસલમાન ના હોય તો એને એમ કહે ભાઈ અલ્લાહનું નામ લ્યો તોય બસ ચાલુ ન થાય. પછી એમ કહે કે ભાઈ હવે ઈસુ ભગવાનનું નામ લ્યો. તમે જો ઈસુ ભગવાનનું નામ લેવો તો કદાચ ચાલુ થઈ જાય. પછી ઈસુ ભગવાનનું નામ લેવરાવે વિદ્યાર્થીઓને અને પછી ધીમે ધીમે બસ ચાલુ કરે ડ્રાઈવર. મિત્રો, આ ધર્મનું પરિવર્તન એટલું બધું થઈ રહ્યું છે. એ વસ્તુ ન થાય એના માટે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ હચવાય એના માટે આવી સ્કૂલો અત્યારે દેશ લેવલની માલિકોરા, સૌરાષ્ટ્ર લેવલની માલિકોરા, આપણા ગામ લેવલની માલિકોરા, આપણા ટીંબાની માલિકોરા કામ કરી રહી છે. મિત્રો, આજે આપણો દેશ, મારું બે લીટી લખેલી છે, આ દેશ જ્ઞાન, વિજ્ઞાન અને પ્રેરણા આપનાર છે. આ દેશ અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્રને માનનાર છે. આ દેશ શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાને માનનાર છે. આ દેશ વીર, સુરવીર અને ધર્મ માટે લડનાર છે. આ દેશ નચિકેતા, નાલંદા, શાંતિનિકેતન અને આચાર્યોનો છે. આ દેશ વિજ્ઞાન, વિકાસ અને વૈભવને માનનારો છે. આ દેશ વિજ્ઞાન, વિકાસ અને વૈભવને માનનારો છે. આ દેશ ગુરુ, શિક્ષક અને મા બાપને નમનારો છે. આ દેશમાં આશરા ધર્મને ખાતર દીકરાના બલિદાન દેનાર સમાજ પણ અહીંયા છે. આ દેશમાં સમજણ, સૂઝ અને સ્વયં શિક્ષણ આપનાર છે. આ દેશ મર્યાદા, માભો અને માન આપનાર છે. આ દેશમાં કર્ણ જેવા દાતાર અને શેઠ સંગારસા જેવા ખાંડનાર છે. આ દેશમાં રામાયણ, મહાભારત અને વેદ શિક્ષણ આપનાર છે. આ દેશ અર્જુનને રણ મેદાનમાં કૃષ્ણએ ગીતારૂપી જ્ઞાન આપી અને ધર્મનું રક્ષણ કરનાર છે. આ દેશ રાષ્ટ્રના ધર્મને જાળવવા માટે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક વીર પુરુષો જે અમર છે આ દેશની માલિકો. આ દેશના કર્મનું સિદ્ધાંત બનાવનાર શ્રી કૃષ્ણ એ આંગળીમાં પાટો બાંધનાર દ્રૌપદીના 999 શિર પૂરનાર છે. આ દેશમાં કળજુગમાં પણ ત્રેતાયુગ જેવો મહારાજ 51,000 આયરાણીઓથી દ્વારકામાં રમાયેલ છે. આ દેશનો પેલો પરમવીર ચક્ર વિજેતા બ્રહ્મદેવ, આ દેશનો પેલો પરમવીર ચક્ર વિજેતા બ્રહ્મદેવ મેજર શર્માએ કાશ્મીરને બચાવી અને વીરગતિને અમર પામેલ છે. આ દેશ શક્તિ, ભક્તિ અને સંતોનો છે. આ દેશ સંતો, મંતો અને અનાદિકાળથી સનાતનને માણવારો છે. એટલે આ દેશની માલિકોરા આ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને જાળવવા માટે આવા ક્યાંક દીવા, જેને કંઈ હજારો ગામ માટે દીવા થતા હોય એવો દીવો પ્રગટાવ્યો છે ભીમસિંહભાઈએ. તો આ બધાનો સહકાર છે. આ બધા હળીમળી અને કેટલા આનંદથી આવ્યા છે. અહીંયા એક મિનિટનો કોઈ આગળ ટાઈમ નથી. બધા બિઝનેસ કરે છે, બધા નોકરી કરે, બધા ધંધાવાળા છે. હું પણ મને એમ થાય કે મારા માટે ટાઈમ શું કહેવાય ને મને બહુ ખબર છે. એક મિનિટનો ટાઈમ, એક સેકન્ડનો હું ગણતરી કરવા મારા જીવનમાં મેં ટાઈમની બહુ કિંમત કરી છે. હું અડધી કલાક ખોટી રીતે બેઠો હોઉં ને તો મને અફસોસ થાય કે આજે હું ખોટી રીતે બેઠો. પણ આ જગ્યા ઉપર એટલી મને આનંદ આવે, આમ નિજાનંદ અંદરથી. બધું મહત્વનું નથી જીવનમાં, એવું ઘણું બધું છે કે નિજાનંદની જરૂર છે. મને આ સંસ્થાની માલિકો નિજાનંદ આવે છે. ઘણું બધું જાણવાની ઈચ્છા થાય છે, ઘણું બધું જાણી છે. તો તમારી સામે ઘણા બધા શબ્દો બોલ્યા, ઘણી વાર લાગી. હરિઓમ તત્સરત, જય માતાજી, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થીઓ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમાંથી આપણે ભાવ પ્રતિભાવ લેવાના છે. તો અત્યારે ઓસ્વાડ હોસ્પિટલમાં જે કાર્યરત છે એવા ડૉક્ટર ધ્રાંગુ, એમને વિનંતી કરું કે પોતાની વાત રજૂ કરે. નમસ્તે, હું પોતે ડૉક્ટર વિશાલ ધ્રાંગુ ઓસ્વાડ હોસ્પિટલમાં અત્યારે કાર્યરત છું અને 2013થી 2016 દરમિયાન પુરુષાર્થ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. અને જાહેરમાં કોઈ લાઈવ પ્રસંગની વાત કરીએ તો ભીમસિંહ સાહેબના હાથના માર તો બહુ ખાધા અમે. એટલે એક વખત અમે નાઇટમાં આઉટ ઓફ સ્ટેશન હોયા ગયા હતા, હોસ્ટેલમાંથી પાછળથી કૂદીને. હું ને મારા ભાઈ ને 2 છોકરા, બીજા એક પિંડારિયાના ભાઈ હતા. એટલે નાઇટમાં 2 જણા આવી ગયા હતા ને પાછળ એક બેન રહેતા હતા, એ સ્કૂલમાં જ નોકરી કરતા હતા.
એટલે એને આવીને ફરિયાદ કરી દીધી કે તમારા છોકરાઓ બહાર કૂદીને જાય છે. તો ભીમસિંહ સાહેબે રાતે બોલાવ્યા હતા અને પછી થોડીક વાર માર્યા ને પછી મેં મારા ભાઈને કીધું હતું કે તું કહેતો નહીં સાચું, કેમ કે એ બધા નવા હતા અને હું જૂનો સ્ટુડન્ટ હતો. એટલે મેં ના પાડી હતી કે તમે સાચું બોલતા નહીં કે અમે બહાર ગયા હતા, એમ કહી દેજો કે આ નહીં હતા એમ. પણ તોય ભીમસિંહ સાહેબ એવા વ્યક્તિ છે ને કે એ સવારના પરમાં વહેલા ઓફિસમાં બોલાવી અને પછી બધું ઉઘરાવી લે અને પૂછી લે કે તારે ઘરે જવું હોય તારે આમ તેમ એમ કહીને બધું જાણી લીધું ને પછી 2 વાર માર ખવડાવી લે. અત્યારની વાત કરીએ તો મેં કોલેજ પંચમહાલ જિલ્લામાં કરી BHMS 2019 થી 2025 દરમિયાન, અને ઓસવાડ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ઓફિસર ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં વર્ક કરું છું. અને ઓસવાડ હોસ્પિટલમાં અત્યારે આયુષ્માન કાર્ડનો લાભ જે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં મોટામાં મોટી હોસ્પિટલોમાં આવે. તો કોઈ પણ તમારે નજીકમાં કોઈ પણ જગ્યાએ ઓપરેશન કે આ તે હોય તો બધું ફ્રીમાં સુવિધા છે. અને 60 એજ પ્લસ હોય તો એના માટે ની રિપ્લેસમેન્ટ એન્ડ હિપ રિપ્લેસમેન્ટ પણ ફ્રી છે. તો કોઈ પણ અનુકૂળ દરમિયાન, કોઈ પણ સંજોગો દરમિયાન કોઈને જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. અને આપણે ભવિષ્યમાં પુરુષાર્થ સાથે પણ જોડાવાનો સંપર્ક ટ્રાય કરીએ છીએ કે એઝ અ ડૉક્ટર તરીકે આપણી સ્કૂલમાં સેવા આપશું. થેન્ક યુ સો મચ વિશાલભાઈ. આપણે છેલ્લો ભાવ પ્રતિભાવ છે એ બહેનોમાંથી લઈએ અને પછી પૂર્ણાહુતિ તરફ જાય. સ્વૈચ્છિક રીતે હું નીતુબેનને બોલાવીશ કે આ સરસ મજાના કાર્યક્રમના અનુસંધાને ભાવ પ્રતિભાવ રજૂ કરે અને પછી આપણે પૂર્ણાહુતિ તરફ જશું. નમસ્કાર સ્વામીજી, બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. મારી એક નીતુ કરમૂર સાથે એક બીજી ઓળખાણ છે કે હું પુરુષાર્થની પહેલી વિદ્યાર્થીની છું અને હું જ્યાં જાઉં ત્યાં હું એ કહું જ છું કે હું પહેલી વિદ્યાર્થીની છું, કેમ કે મને એનો ગર્વ છે. આ દીદીએ કીધું કે તમને આટલી બધી પુરુષાર્થ પ્રત્યે લાગણી કેમ છે એમ, કેમ કે હું એ પ્રશ્નનો આન્સર આપવા માગું છું. કેમ કે અમે ઘર કરતાં વધારે સમય અહીંયા વિતાવીએ છીએ. અમે જે મમ્મીનું જોઈને શીખીએ ને, મમ્મી સાડી પહેરે, મમ્મી ડ્રેસ પહેરે, એ અમે અમારા ટીચરને જોઈને શીખ્યા છીએ. એટલે અમને સાડી પહેરતા, એ જે ચાલે છે, એ બોલે છે, અમે એની કોપી કરીએ. જેમ મમ્મી એના બાળકની કોપી કરે એવી રીતે. જેમ બીજા અમારા શિક્ષકો હોય એ એની કળામાં નિપુણ હોય, તબલા વગાડે, ઢોલ વગાડે, અમે એમાંથી એ શીખ્યા છીએ. અમે પીરસવાનું શીખ્યા છે અહીંયાથી, અમે ભેગા જમવાનું અહીંયાથી શીખ્યા છીએ, અમે નાહવા માટે ઝઘડવાનું અહીંયાથી શીખ્યા છીએ. એટલે અમે જે પણ ઘરમાં નાની નાની પ્રવૃત્તિઓ થાય છે એ અમે બધી સ્કૂલમાંથી શીખ્યા છીએ. એટલે જેટલું જ ઘર યાદ આવે એટલી જ અમને પુરુષાર્થ યાદ આવે છે. એટલે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી, અમે હંમેશા શાળા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છીએ. અમે વિદ્યાર્થી નહીં, અમે પુરુષાર્થ પરિવારના એક મેમ્બર છીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આમ તો આ એક આપણો ગુજરાતી ભાષાનો એક શબ્દ છે ભૂતપૂર્વ, એટલે બાકી જનરલી સમજીએ અહીંના પુરુષાર્થના વિદ્યાર્થીઓ છે એ પુરુષાર્થના છે કાયમી. કેમ કે વીકમાં એક દિવસ એવો ન હોય કે કોઈ વિદ્યાર્થી અહીં મુલાકાતે ન આવ્યા હોય એમ, અથવા તો સાહેબને ફોન ન હોય. હાલની તારીખે પણ ભીમસિંહભાઈને એઝ અ પેરેન્ટ્સ તરીકે ફોન કરે કે સાહેબ હું આ પ્રોબ્લેમમાં છું તો મારે શું કરવું હવે, અથવા તો કોઈ પણ એવી ક્રિટિકલ સિચ્યુએશનમાં હોયા જાય, અથવા તો ભૂલ થઈ જાય સ્ટુડન્ટ્સ તરીકે હોય કે હું આવી રીતે ખરાબ રીતે હવે હું ફસાઈ ગયો છું કે ફસાઈ ગયો છું, મારે શું કરવું. તો સાહેબ એની પાછળ 1-1 કલાક 2-2 કલાક ફોનમાં એને પ્રેમથી સમજાવે છે. તો એનો મતલબ એવો છે કે પુરુષાર્થના આપણા અહીંયા બાળકો છે. થેન્ક યુ સો મચ. આપના પ્રતિભાવો સરસ રીતે આપણે રજૂ કરેલી પુરુષાર્થ સાથે. વધારે સમય ન લેતા આપણી સંસ્થામાં જે પૂર્વ આચાર્ય તરીકે ફરજ બજાવેલા તમામ આચાર્યશ્રીઓને વિનંતી કરું કે અહીં આવી જાય પ્લીઝ. આપણે થોડુંક તમારું અભિવાદન કરવું છે. ક્લાસ 2 અધિકારી તરીકે પણ જે છે ફરજ બજાવે છે એ પણ આવી જાય. MBBS જેમણે પૂર્ણ કરી લીધું છે એવા બંને ડૉક્ટર અમારા ઉપસ્થિત છે એ પણ આવી જાય સાથે. હું સમર સુદપ્રજ્ઞજી પ્રીતભાઈને વિનંતી કરું કે એમનું અભિવાદન કરે. આવી જાઓ પ્લીઝ. સંચાલક તરીકે છે એવા મહેશભાઈ ભીંબા પણ આવી જાય પ્લીઝ, કે સંસ્થામાંથી શિક્ષકમાંથી એક સંચાલક બન્યા છે. ચાલો જોરદાર તાળીઓથી વધાવીએ. હંમેશા
ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ સંસ્થા વતી. આપણે ક્લાસ 2 અધિકારી તરીકે અજયભાઈ કનારા પણ છે. આવી જાઓ પાર્થભાઈ. બીજા કોઈ ક્લાસ 2 ડૉક્ટર તરીકે MBBS તરીકે આપણી વચ્ચે પ્રિન્સભાઈ નકુમ, આ જ સંસ્થામાં આપણા 10મા ધોરણના ટોપર્સ રહેલા જિલ્લામાં, અને હાલ MBBS કમ્પ્લીટ કરી લીધું છે ડૉક્ટર પ્રિન્સ નકુમ. ડૉક્ટર વિશાલ ધ્રાંગુ, એમને પણ વિનંતી કરું કે અહીં આવી અને પોતાનું અભિવાદન સ્વીકારે. અને ડૉક્ટર કોડિયાતર નિલેશ એ થોડોક સમય અને આધીન હોવાથી પોતે આપણી વચ્ચેથી રજા લીધેલ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ જી. વધારે સમય ન લેતા હું ભીમસિંહભાઈને વિનંતી કરું. ખાસ તો આજે 23 વર્ષ પછી આટલા બધા લોકો ઉપસ્થિત રહ્યા છે એનો ખૂબ જ આનંદ છે. અને મારી ઈચ્છા એવી છે કે આજે જ એક બધા તારીખ નક્કી કરે કે દર વર્ષે એક વખત રૂબરૂ મળીએ, અને એનું પ્રતિનિધિત્વ છે એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કરે, એમ કે દર વર્ષે એક વખત ભેગા થવાનું, પણ એની કોઈ તારીખ ફિક્સ થાય અને એ દિવસે બધા અહીંયા વન ડે માટે આવો, અને તમે આવો ત્યારે તમારા ફૂલ ફેમિલીને લઈને આવો. બીજી એક ઈચ્છા એ છે કે મિત્રો, પુરુષાર્થ એ સંબંધોથી સફળ થઈ છે. વ્યક્તિગત કોઈ મારી મહેનત નથી, પણ સંબંધોના કારણે આજે આટલી રીતે સક્સેસફુલી કામ કરી રહ્યા છીએ, અને એમાં તમારા બધાનો ખૂબ સહયોગ રહ્યો છે. આવનારો જે સમય છે એ હવે પછી નથી બળનો સમય, નથી બુદ્ધિનો સમય, નથી આપણી કોઈ વ્યક્તિગત સ્કિલનો સમય. હવેના સમયમાં તમે સક્સેસફુલી લાઈફ અને બિઝનેસ કે જોબ તો જ કરી શકશો કે તમે સારા સંબંધ નિર્માણ કરેલા હશે અને લાંબો સમય ટકાવી શકશો. એમ તો આપ સૌ પાસે મારી એ અપેક્ષા છે કે સોશિયલ મીડિયાનું ખૂબ સરસ અત્યારે માધ્યમ છે, તો એક આપણું પુરુષાર્થનું એવું ગ્રુપ ચાલે કે એમાં સંબંધ, ભાઈએ હમણાં કહ્યું કે મારી જરૂર જામનગરમાં આવો તો કહેજો, ગમે ત્યારે હું તૈયાર છું મેડિકલ લાઈન માટે. એમ આપણું એક ગ્રુપ ચાલતું હોય પુરુષાર્થનું કે ભાઈ પોરબંદરમાં આવો તો તમે આવા કામ માટે મને ગમે ત્યારે ફોન કરી શકો, અમદાવાદમાં આવો તો આવા કામ માટે ફોન કરી શકો, બરોડામાં આવો. અને આપણા છોકરાઓ ખૂબ મહેનત કરે છે અને ખૂબ બધાને સપોર્ટ કરે છે. એટલે આ રીતે કોઈક સોશિયલ મીડિયા આઈટીના તમે સ્ટુડન્ટ અહીંયા બેઠા છે, તો એ આવું કંઈક એનું ડિઝાઇન કરે અને આવું કંઈક એક પ્લેટફોર્મ એનું તૈયાર કરે. બીજું કે સંસ્થાનો જ્યારે કોઈ પ્રસંગ હોય, ઉત્સવ હોય, તે દિવસે તમે આવો, તમે ના આવી શકો તો તમારા પેરેન્ટ્સને મોકલો, તમારા મમ્મી પપ્પાને. કારણ કે અત્યારના છેલ્લા 5 વર્ષના મમ્મી પપ્પાને હું નથી ઓળખતો, પણ તમારા મમ્મી પપ્પાના બધાના એ તો હું બહુ નજીકથી એમની સાથે જોડાયેલો છું. એટલે એમને મોકલો, એમને મળવાનો મોકો મળે. આ પણ એક આપ સૌને વિનંતી છે કે 2 ફેબ્રુઆરી ફિક્સ છે, તો તમારા પેરેન્ટ્સને જે તમે તે દિવસે ખાસ એમને મોકલો. બીજું કે આપણા વિદ્યાર્થીઓની એક બુક ટોક શરૂ થાય 2-3 મહિને. આમાંથી ઘણા બધા લોકો સારા પુસ્તકો વાંચતા જ હશે. આજે આપણા પ્રવચનોમાં કોઈએ 2-3 પુસ્તકોના નામ લખાવ્યા કદાચ પ્રીતભાઈને. એનો ખૂબ મોટો પ્રભાવ છે. અને એ બુક ટોક વિશે વાત થાય, અને એ બુક ટોક વિશેની વાત થાય ત્યારે કોઈ એક વક્તા હોય અને એ વક્તાને આપણે બોલાવીએ અને એ 20 મિનિટો એમનું વક્તવ્ય આપે. આપણે જે બુક વાંચી હોય એની આપણે 2 મિનિટમાં વાત કરીએ. આ ખૂબ જરૂરી છે. સુરત પટેલ સમાજે છેલ્લા 125 ઉપર આવી રીતે એમના એપિસોડ થયા છે. તો આ એક ઉત્તમ માધ્યમ છે, એમાં પોતે પોતાની વાત ગમે ત્યાંથી મૂકી શકે. તો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ શરૂ થાય અને એમાં આવી રીતે ક્યાંક ને ક્યાંક જોડાય. ખાસ તમારી બધાની જરૂરી એક મારે ખાસ એ છે કે 2027-28માં જ્યારે 25 વર્ષ પૂરા થાય ત્યારે પુરુષાર્થમાં કાર્ય કર્યું હોય કે ભણ્યા હોય, તમામ વિદ્યાર્થી અને એના માતા પિતા સાથે
કાર્યકરો એના માતા પિતા સાથે એ આ સંસ્થામાં ઉપસ્થિત રહીએ અને 2 દિવસનો પ્રોગ્રામનું આયોજન થાય, પણ એ દિવસે આપણા પુરુષાર્થની એક ડિક્શનરી બહાર આવે, એક એનાલિસિસ બહાર આવે. એમાં તમે તમારી રીતે કંઈક તમે અડધો કલાક કંઈક ટાઈમ કાઢીને સંસ્થા સાથે જોડાઈને સેવા મદદરૂપ થઈ શકો, કોઈ માહિતી એકઠી કરવામાં, ફોટો કલેક્ટ કરવામાં. ગઈકાલે મેં ગ્રુપમાં મૂક્યું હતું કે કોઈ આપના બધાના પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે લેતા આવજો, એના માટે છે. તો આવું તમારી અનુકૂળતા પ્રમાણે તમે ત્યાં બેઠા બેઠા આ સહયોગ કરી શકો. મિત્રો, હવે એક નામ છે કે ગુજરાત વિદ્યાભવન, એક નામ છે લોકભારતી, આપણું પોરબંદરનું આર્યકન્યા ગુરુકુળ, MD મહેતા ધોલ. આવી બધી સંસ્થાઓ જે છે આજે 20, 25, 50, 100 વર્ષથી એ એક પોતાની વિચારધારાથી ચાલે છે. એમ આપણી આ સંસ્થા હવે આજે નેશનલ લેવલે આજે ફોરેનના લોકો આવે છે તો અહીંયાથી કંઈક શીખીને જાય છે. હમણાં જ સ્વામિનારાયણના કચ્છ ભુજના સંતો મહંતો બધા આવ્યા સંસ્થાને જોવા માટે કે સ્વામિનારાયણ સંપ્રદાય જ્યારે કોઈ ઇવેન્ટ કરે તો એનું મેનેજમેન્ટ જોવા માટે વિશ્વમાંથી લોકો આવે, પણ એ જ સ્વામિનારાયણના જે 22,000 વિદ્યાર્થીઓની સંસ્થા ચલાવનારા સંતો એ પુરુષાર્થનું મેનેજમેન્ટ જોવા માટે આવે કે એક નાનકડી જગ્યામાં આવું રીતે સરસ રીતે એટલા બધી રીતે કેમ કામ થઈ શકે છે. તો આ સંસ્થાનું આ લેવલે કામ થઈ રહ્યું છે. તો આ સંસ્થાનું તમને બધાને ગૌરવ છે જ, અને આ ગૌરવ અમે પણ લઈ રહ્યા છીએ. દરરોજ કોઈને કોઈ વિદ્યાર્થી અહીં આવે છે, પેરેન્ટ્સ પણ આવે છે, એનો અમને આનંદ છે. ખાસ છેલ્લા 4 વર્ષથી સમરજી ગુરુકુલમ કન્યા માટે જેમ શરૂ થયું, ભવિષ્યમાં કુમાર માટે થાય, પુરુષાર્થમાં પણ એ રીતે સિસ્ટમ થાય, તપોવન ત્યાં આખી અલગ વ્યવસ્થા ઊભી હોય, એ રીતે ઘણા બધા યુનિટ અહીંયા શરૂ થાય છે. સમરજી ગુરુકુલમ શરૂ થયું ત્યારે અહીંયા બધી જ્ઞાતિના ભાઈઓ બહેનો બેઠા, એટલે તમને ખ્યાલ રહીએ કે 4 વર્ષમાં 484 દીકરીઓ એ ફ્રી ઓફ અભ્યાસ ફ્રી ઓફ હોસ્ટેલનો એણે લાભ લીધો છે. એમાં આદિવાસીની 1 દીકરી, આહિરોની 180 દીકરી, બાવાજીની 11, ભરવાડ સમાજની 9 દીકરીઓ, બ્રાહ્મણ સમાજની 41, કોળી સમાજની 24, લુહાર સમાજની 1, મેર સમાજની 36, મુસ્લિમ સમાજની 10, રબારી સમાજની 31, સગર સમાજની 89, સતવારા સમાજની 18, વાળંદ સમાજની 25, વણકર સમાજની 26, કુંભાર સમાજની 1 અને દરબાર સમાજની 1. જૈન સમાજની 1 પણ દીકરી નથી. અને છતાં પણ જૈન કોમ્યુનિટીએ આ સંસ્થાને, એટલે કે આપણે બધાને, આપણા તાલુકાને એટલું બધું આપ્યું છે કે 4 કરોડ રૂપિયાનું ત્યાં બિલ્ડિંગ, 25 લાખની બસ, 25 લાખનું સોલાર, વિદ્યાર્થીના કોવિડની આજુબાજુમાં 10 લાખની આજુબાજુમાં ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં એણે ચેક આપ્યા છે, કર્મચારીનો પગાર કર્યો છે, અને એન કેન ઘણી બધી સહયોગ કર્યો છે. એટલે આ તો માહિતી આપણા સૌના ધ્યાનમાં રહીએ એ માટે. એટલે આ સંસ્થાએ છેલ્લા આંકડો છે કે 4 વર્ષમાં દાતાઓએ આપેલી 61,22,300 રૂપિયા, આજે 448 દીકરીઓએ જે અભ્યાસ કર્યો એમાં દાતાઓ દ્વારા 61,22,300 રૂપિયા સ્કોલરશીપ મળી છે. પણ એની સામે સંસ્થાએ 76,96,000 રૂપિયા એ આર્થિક સહયોગ સંસ્થાએ ભોગવ્યો છે. એક સમાજમાં શ્રમણજી અહીં એવું છે કે ભીમસિંહભાઈને તો ફોરેનવાળાને શ્રમણજી છે ને ક્યાં કંઈ ઉપાધિ છે. એટલે આ તમે પરિવાર છો એટલે તમારી પાસે સ્પષ્ટતા કરું છું. રિયાલિટી એવી નથી, હે ને. સહયોગ મળ્યો છે, 100% મળ્યો. આ 61,22,000 રૂપિયા આ દાતાઓ દ્વારા મળ્યા છે, પણ એની સામે પુરુષાર્થ સંસ્થાએ 91,54,000 એ પુરુષાર્થ સંસ્થાએ સમરજી ગુરુકુલમ ફ્રી ઓફ દીકરીઓની સંસ્થામાં આર્થિક સહયોગ ઉઠાવ્યો છે. એટલે આ આપણી રિયાલિટી છે. તો આજે આમ ખાલી તમે આ મેસેજ છે એ ગલત મેસેજ ને પોઝિટિવ મેસેજ આ જે છે વાત એ પણ તમે એક સમાજ સુધી પહોંચાડવો જોઈએ કે રિયાલિટી આ છે. બીજું, સંસ્થાની પાર્ટ 2 પુરુષાર્થની પ્રયોગશાળા, એની પાર્ટ 2 બુક આપણે હવે તૈયાર કરી રહ્યા છીએ. તમે તમારી સ્ટોરી
ત્રણેક પાનામાં 350-400 શબ્દોમાં તમે આપો તમારા કોઈ અહીંયા ભણીને ગયા હોય બીજા ભાઈ બહેન હોય અથવા તો તપોવનમાં એના પેરેન્ટ્સની સ્ટોરી બાળકો લખે છે. સંસ્થાના કારણે પેરેન્ટ્સે કંઈક એવા ડિસિઝનો લીધા હોય તો એવી સ્ટોરી પણ મૂકી શકાય. તો આવી સ્ટોરી છે એ તમે અહીંયા સંસ્થામાં મોકલો, એનું પાર્ટ 2 પુસ્તક તૈયાર થઈ રહ્યું છે તો એમાં એ પ્રકાશિત થાય. બીજું, આ સંસ્થાને ગયા વર્ષમાં 5 એવોર્ડ મળ્યા. એક લેવલના એવોર્ડ છે. એ એવોર્ડમાં ક્યાંય સંસ્થાએ એનો પોર્ટફોલિયો મોકલ્યો નથી, પણ સીધો લેટર આવ્યો છે કે તમારે આ તારીખે આટલા વાગે સન્માનપત્ર લેવા આવવાનું છે. એટલે આનું કારણ એ છે કે તમે બધા વિદ્યાર્થી, વાલી અને કાર્યકરોએ જે પ્રામાણિકતાથી કામ કર્યું છે, ઓનેસ્ટીથી કામ કર્યું છે, એનું કારણ આ એવોર્ડ છે. એટલે એવોર્ડ લેવા માટે નિમિત્ત અમે હોઈ શકીએ, હું હોય કે અન્ય સ્ટાફ કાર્યકર ભાઈઓ બહેનો હોય, પણ તમારા બધાના સહયોગથી આ બધું શક્ય છે. આવી જ રીતે જે 23 વર્ષમાં થયું એ હવે 8-10 વર્ષમાં આના કરતાં અનેક ગણું વધારે સારું થશે એ અન્ય લોકો આવીને કહી રહ્યા છે. તો આ માટે આપ સૌએ એમના સાક્ષી બનો. રિયલી આજે કચ્છથી લઈ અને સોમનાથ, વેરાવળ અને દિલીપભાઈ તો છે પંચમહાલથી લઈને દ્વારકા સુધી. મિત્રો, આપણા પ્રસંગમાં હવે આપણે જવા માટેનો ટાઈમ નથી. ફેમિલીમાં, કુટુંબમાં કે આપણે જઈએ તો જઈને આવી જઈશ 2-3 કલાક માટે, પણ તમે બધા કોઈ કાલથી આવી ગયા, રામસિંહભાઈને, પરેશભાઈને, કોઈ લોકો આજ સવારે વહેલા 4 વાગે નીકળ્યા છે, હજી ક્યારે પહોંચશે. આજે રોકાવાની વ્યવસ્થા છે, એની ઉપાધિ ન કરતા, એટલે ક્યારે પહોંચવાના હજી. પણ આટલો આ સમયમાં, રામસિંહ બાપાના સમયમાં સ્વામીજી 20 રૂપિયા બચાવવા હોય તો 20 દિવસ જતા કરે. પણ મિત્રો, આજે આપણે કદાચ 5000 રૂપિયા જતા કરીએ, પણ આપણા માટેની 20 મિનિટ છે ને એ કિંમતી છે. આવા સમયમાં આજે એટલા બધા સવારથી આમ તો બદલાઈ ગયા, સમજીએ બપોર પહેલાં હતા એ અત્યારે પાછા નથી ને અત્યારે છે બપોર પહેલાં નહોતા. એટલે બંને ગ્રુપ જે ચેન્જ થયા છે, ઘણા મિત્રો સવારથી છે, કાલથી છે. તો રિયલી આપ સૌના અમે સમગ્ર પરિવાર વતી, પુરુષાર્થ અને તપોવન પરિવાર વતી આપના આભારી છીએ, ઋણી છીએ. આપણો તપોવનનો પ્રોજેક્ટ એ આવતા 15 વર્ષ પછી આખા વર્લ્ડને દિશા આપે એ પ્રકારનો આ પ્રયોગ છે. આપણે ન સમજાય, આપણે કોઈએ આપણા દાદા દાદીએ કલ્પના નહીં કરી હોય કે આપણે સામે રહીને કોઈને ફોન ઉપર વાત કરીએ અને મોઢું દેખાતું હોય. આવું શક્ય ને, વાત કરીએ તો માનવા તૈયાર નહીં, પણ એ બધું શક્ય છે. એમ આ પણ એક રિયાલિટી છે કે 2045-50માં જ્યારે ઓનલાઈન એજ્યુકેશન, સેલ્ફ સ્ટડી જ આવશે, એનો કોઈ વિકલ્પ નહીં હોય. અને એ સેલ્ફ સ્ટડી અત્યારે તપોવનના બાળકો કરી રહ્યા છે. અને આવતા સમયમાં વિદ્યાર્થી અને પેરેન્ટ્સે બેય કેળવવું પડશે. તો એના માટે પણ તપોવનમાં બંને પ્રેક્ટિસ છે. તપોવનમાં વિદ્યાર્થીને પણ ભણવાનું છે અને એના પેરેન્ટ્સને પણ ક્યાંક ને ક્યાંક સતત સ્ટડી કરવાનું છે. આ કોન્સેપ્ટ એ રીતે આગળ વધી રહ્યો છે. તમારા બધાના સાથ સહકારથી ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. તો ફરીથી આપના પરિવારના, આપના સૌના મમ્મી પપ્પાના પણ અમે આભારી છીએ, ઋણી છીએ કે તમે બધા આટલો બધો સમય આપ્યો છે. અને ખાસ પ્રીતભાઈ ફોન કર્યો છે કે વિયેતનામથી અહીં પહોંચ્યા, શ્રમણજી રાજસ્થાનનો પ્રોગ્રામ હતો, કેન્સલ કરીને આ તારીખ નક્કી થઈ એટલે આ તારીખે એ પણ હાજર રહ્યા. નરોત્તમ દાદાના દીકરા જે ચાઇના જાય છે એ નહોતા આવી શકે એમ છતાં પણ એ પણ સમય આપ્યો એણે. મનસુખભાઈ વસોયા એટલે 1.5 લાખ રૂપિયાનું પેકેજ. ફોન કરીએ તો શરૂઆત થાય, પછી તો જેવું સામે ફોન કરનારો હોય એવું. પણ આપણે આપણી સંસ્થાનું નામ લઈએ એટલે મને કહે તમારે મને ખાલી ફોન કરવાનો, હું મારી અનુકૂળતાનો ટાઈમ આપી જઈશ. મુળુભાઈ પણ આપણા માટે ખૂબ મહેનત કરી છે. ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણી સંસ્થા સાથે ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે. અને માલદેભાઈ એણે પણ ખૂબ પોતે આમ તો એનું મોટું છે બજેટ, પણ પુરુષાર્થ માટે ખૂબ જ સહયોગરૂપ રહ્યા છે. તો આવા લોકો આપણી સંસ્થા સાથે જોડાયા છે. આજે 22 તો ઓનલાઈન આજે કન્ટિન્યુ કરંટ છે, 7-8 લોકો વેઇટિંગમાં છે કે અમારે સેવા આપવી છે.
તો મારે આપ સૌને પણ વિનંતી કરવી છે કે તમારી પોતાની જે કંઈક આવડત છે એક અઠવાડિયે 15 દી અથવા મહિને દી એક વખત આ પુરુષાર્થના બાળકોનું તમે અહીંયા કોર્ડિનેટ પ્રિન્સિપાલ સાથે કરી અને તમારી કલાક અડધો કલાક તમારી સ્કિલ છે એની સાથે શેર કરો. આવી બધી ભાવ છે. આપ સૌ ફરીથી અહીંયા આવ્યા છે એનો આભારી છીએ, ઋણી છીએ. અને આ માટે પુરુષાર્થની અત્યારની ટીમ, હજી વેકેશન હતું, 7 દિવસનું જ વેકેશન, પણ રિયુનિયન ગોઠવાયું એટલે મેં કીધું આ તારીખ છે ને આટલા વાગે આપણે પહોંચી જવું પડે. એટલે અઠવાડિયાથી બધું 7-8 દી બંધ હતું. કાલે બપોરે બધા આવી ગયા, ફટાફટ સફાઈ કરી, સાફસૂફ કરી, કચરા પોતા, રંગોળીઓ અને તોરણો. કીર્તિભાઈ તો દંગ થઈ ગયા કે ઓ આ તો બપોરે મને કે આ તો ભવ્ય કાર્યક્રમ, કે અમારે મહિનો દી મહેનત કરીએ ત્યારે એવો થાય. પણ પુરુષાર્થના કાર્યકરો, સમણજી કાલે જ કહેતા હતા કે આ કામ, સંસ્થાઓ તો બહુ મોટી છે, રોયલમાંથી પેથાણી સાહેબ આવ્યા કે અમે તો બહુ મોટા સંસ્થાઓ અને બિઝનેસમેન છીએ, પણ પુરુષાર્થમાં એક વાતાવરણ જે નિર્માણ થયું એ વાતાવરણ અમે ન કરી શક્યા. આ સાધુ સંતોએ પણ એ જ કીધું કે અહીંયા જે વાતાવરણ નિર્માણ થયું છે એ વાતાવરણ અમે નિર્માણ ન કરી શક્યા. અને વાતાવરણ નિર્માણ કરવા માટે આપ સૌનો સહયોગ રહ્યો છે. પુરુષાર્થની જૂની ટીમ અને અત્યારની ટીમ, આ બધાનો અહીંયા આભાર વ્યક્ત કરી અને મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. બોર્ડ સાથે એમને સપોર્ટ કરવાનો છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે, કંઈ નહીં તો માનસિક રીતે પણ આપણે ભીમસિંહભાઈને હાકલા પડકારા કરતા રહે. ભીમસિંહભાઈ કંઈ કામ હોય તો કહેજો. પતેમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંકવેન નયનામ વંદે મુકુંદ પ્રિયામ વંદે ભક્તજનાશ્રયામ ચ વરદમ વંદે શિવામ શંકરમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. થેન્ક યુ.